हजारों ख्वाहिश ऐसी कि हर ख्वाहिश पे दम निकले, बहुत निकले मेरे अरमान लेकिन फिर भी कब निकले। નમસ્તે દર્શક મિત્રો, વાતોની વિન્ડો પોડકાસ્ટમાં હું નિશિત જોશી આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, મેં શરૂઆતમાં જે ગાલિબનો આજે શેર કીધો આપને, એમાં એવું તો કહે છે કે માત્ર ઈચ્છાઓની વાત નથી પણ એક અનંત યાત્રાની વાત છે. એવી અનંત યાત્રા કે જેમાં મંજિલો બદલાય છે પણ એ યાત્રા છે, એ સફર છે, એ અવિરતપણે ચાલુ રહે છે. આજે આપણે વાતોની વિન્ડો પોડકાસ્ટમાં એક એવા વ્યક્તિત્વ સાથે સંવાદ કરવા જઈ રહ્યા છે કે જેઓ પણ આ યાત્રાના સાક્ષી રહેલા છે. તેઓ એક વરિષ્ઠ પોલીસ અધિકારી છે અને કલમના કસબી પણ છે. દર્શક મિત્રો, એક તરફ જો વાત કરું કે આ યાત્રાની મંજિલો બદલાય છે કેમ, તો એક તરફ એક શિસ્તધારી પોલીસ યુનિફોર્મ છે, તો બીજી તરફ શબ્દોની સંવેદના છે. અને બીજી બાજુ જો વાત કરીએ તો એક કોમળ દુનિયા છે. શેની કોમળ દુનિયા? કવિતાની અને ચિંતનની. તો બીજી તરફ ભ્રષ્ટાચાર અને અપરાધ વિરુદ્ધ એક મોટો સંઘર્ષ છે. ત્યારે આ અધિકારી સાથે આપણે વાત કરવા જઈ રહ્યા છે. દર્શક મિત્રો, તેઓ 2010 બેચના સિનિયર ઇન્ડિયન પોલીસ સર્વિસ ઓફિસર છે અને હાલ તેઓ એન્ટી કરપ્શન બ્યુરોમાં જોઈન્ટ ડાયરેક્ટર તરીકે પોતાનો પદભાર સંભાળે છે. પણ એમની જે આ ઓળખ છે, એ ઓળખ માત્ર અધિકારી તરીકે ન રહેતા એક સારા લેખક, એક સારા કવિ અને એક સારા માર્ગદર્શક છે. એવા હજારો યુવાઓના તેઓ પ્રેરણા સ્ત્રોત છે કે જેઓ પોતાના હૃદયમાં સિવિલ સેવાને હજુ પણ જીવંત રાખે છે. હું વાત કરી રહ્યો છું વરિષ્ઠ પોલીસ અધિકારી શ્રી દીપક મેઘાણી સરની. આવો વાતોની વિન્ડો એમની સાથે ખોલીએ. સર, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું આ વિશેષ પોડકાસ્ટમાં, અને આપે સમય ફાળવ્યો દૂરદર્શન, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર. ધન્યવાદ. સર, ઘણી બધા પ્રશ્નો છે, ઘણી બધી વાતો છે આપના જીવનમાંથી, આપની જે કલમ છે એની વાત કરવી છે, આપના પુસ્તકોની વાત કરવી છે. પણ મારે શરૂઆત બાળપણથી કરવી છે. 8મી ફેબ્રુઆરી 1980 અરવલ્લીમાં આપનો જન્મ થયો. એક બાળપણ આપનું પહેલાં કેવું હતું? આપના માતા પિતા તરફથી આપને જે સંસ્કાર મળ્યા એની થોડીક વાત કરો. અને એવું પણ અમે જાણ્યું છે કે 7 ધોરણ સુધી આપ માત્ર ને માત્ર જમીન ઉપર બેસીને ભણતા હતા, બેન્ચનો પણ અનુભવ નહોતો. એના વિશે શું કહેશો? જી, એ સંયોગિક છે કે મારો જન્મ ત્યાં થયો અને જે ક્ષેત્રમાં મારો જન્મ થયો એ ભૂપૃષ્ઠની દૃષ્ટિએ, ભૌગોલિક દૃષ્ટિએ ખૂબ જ સમૃદ્ધ છે. અને બાળપણના અનુભવો, સંસ્મરણો જે છે ખૂબ જ સારા છે. તમે જે કહ્યું કે 7મા ધોરણ સુધી અમે ફ્લોર ઉપર જ બેસીને ભણ્યા છીએ. જિંદગીમાં ક્યારેક એક તબક્કે એવો વસવસો પણ થતો હતો કે કોઈક સારી સ્કૂલ હોત અથવા તો કોઈ ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ હોત અને જેમાં કથિત રીતે જે બધું હોય છે ડિસિપ્લિન એન્વાયરમેન્ટ, એ હોત તો યાત્રા કંઈક અલગ હોત. શરૂઆતના તબક્કામાં જ્યારે હું હાઈસ્કૂલમાં આવ્યો, જ્યારે એ તબક્કો હતો, ત્યારે ક્યારેક એવું થતું હતું કે કાશ એસા હોતા. પણ હાઇન્ડસાઇટ જ્યારે હું પશ્ચાતભૂમાં જાઉં છું, હું જોઉં છું, અને હું જ્યારે પેલું ટુ સી ધ બિગ પિક્ચર, એક વિશાળ ચિત્ર હું જોઉં છું ત્યારે મને લાગે છે કે યથાર્થ હતું, એ યોગ્ય હતું. મારા વ્યક્તિ તરીકેના ઇવોલ્યુશનમાં આ બધા પરિબળોએ બહુ અગત્યની ભૂમિકા ભજવી છે. આપણે નવી પેઢીના બાળકોની વાત કરીએ અથવા તો જે લોકો એક આર્ટિફિશિયલ એન્વાયરમેન્ટમાં ઘણી વખત ભણતા હોય છે અથવા મૂકવામાં આવતા હોય છે, એના કરતાં મેં ઘણા અનુભવો જોયા. મેં ગિલ્લી દંડો હું ખૂબ રમ્યો. તમે ઉત્તરાયણ વખતે લંગીસ જે કહેતા હો, લંગસ્યુ, હા, લંગસ્યુ, લંગીસ, એ અમે 1.5 મહિનો 2 મહિના રમ્યા. અમારા ગામડામાં દિવાળીને દિવસે પતંગ ઉડે. અમે એટલા બધા પતંગો પ્રત્યે અમને લાગણી હતી. લખોટી કે અંટી તમે જે કહો,
એ ખૂબ હું રમ્યો. અને લખોટીઓનું કે અંટી એ જે છે એનું જે સંગ્રહ મારી પાસે હતું, અત્યારે કદાચ જો મારી પાસે હોય તો મને મારી ઈર્ષ્યા થાય, એવું મારી પાસે સંગ્રહ હતું. માચિસ મેચબોક્સ હોય એના કવર હોય, પછી એ જ રીતે ચલચિત્રોના બધા ફોટોગ્રાફ હોય, એ બધું હતું. સો those used to be the days. એટલે આ બધું અમે જોયું છે અને આ બધું માણ્યું છે મેં, અને મને એનો આનંદ છે. અને 7મા ધોરણ સુધી હું ફર્શ પર અમે ભણ્યા છીએ, તો એ જે હતું, એ જે શિક્ષણ મળતું હતું, તમામ પ્રકારના બાળકો એક સાથે સરકારી શાળામાં અમે ભણીએ, તમામ પ્રકારના. કઈ શાળા હતી સાહેબ? મારી શાળાનું નામ માતુશ્રી નવીભાઈ રામજી આશર વિદ્યાલય, અને ત્યાં 7મા ધોરણ સુધી મારું શિક્ષણ થયું. ત્યારબાદ એની જ હાઈસ્કૂલ છે, એ જ ટ્રસ્ટ સંચાલિત જે છે, ત્યાં હું હાઈસ્કૂલમાં ભણ્યો. અને ત્યારે ઇવન જ્યારે હું હાઈસ્કૂલમાં આવ્યો ત્યારે પહેલી વાર બેન્ચ પર બેઠો. 10thમાં આવ્યો ત્યારે મેં પહેલી વાર પેન્ટ પહેર્યું. અચ્છા. 9th સ્ટાન્ડર્ડ સુધી અમારે ત્યાં શોર્ટ્સ પહેરવાના હતા. તો આ કેટલાક અનુભવ હતા. નોટ ઓનલી દેટ, એ સિવાય પણ જે નજીકથી જોયું ને, જીવનને નજીકથી જે જોયું, બરાબર, એ મને એ માધ્યમ હતું ત્યાં જ હું કરી શક્યો. કદાચ હું બીજે ક્યાંક હોત તો આ અનુભવ ના થયો હોત. અને ગુજરાતી માધ્યમમાં ભણ્યો, એકદમ સાવ ધરાતલીય, તો એ પણ મેં ઘણું જોયું, જાણ્યું. તો ભણવામાં પહેલેથી જ હોશિયાર હતા? ના, હું ઠીક હતો, સારા માર્ક્સ આવી જતા હતા. કદી મેં પરીક્ષા વખતે વાંચ્યું નથી. અચ્છા. અને મને રમવાનો બહુ શોખ, અને મને ઇતર વાંચનનો બહુ શોખ. એટલે જે ટેક્સ્ટ બુક બેઝ જે છે એ મેં કદી વાંચ્યું નથી. અચ્છા. કાલે પરીક્ષા છે, મેં આજે જોયું છે. અચ્છા. 9th સુધી તો 9 ધોરણ સુધી આ રીતે. 9th સુધી તો આવું જ હતું. 10thમાં બોર્ડ એક્ઝામિનેશનનું જે ભૂત હોય, એ ભૂત મારામાં ધૂણતો હતો એના કરતાં આસપાસના લોકોમાં વધારે ધૂણતો હતો. સાચી વાત. તો પછી હું પણ ગંભીર થવા લાગ્યો, અથવા તો હું ગંભીર થયો છું એવું દેખાવ કરવા લાગ્યો, થોડું વાંચવા લાગ્યો. એટલે એ અલગ તબક્કો હતો. પણ 9th સુધી તો મને યાદ નથી. એવું સિરિયસનેસ નથી એવી રીતે ભણવાની. હા, મને યાદ રહેતું. સ્મૃતિ શક્તિ સારી હતી, કુદરતની કૃપા છે. તો મેં કદી આમ ગોખ્યું નથી, આમ જોઈ લીધું કે આ છે, ઓકે, આ રીતે છે, હું આ રીતે કહીશ. અને ક્લાસ મેં બધા એટેન્ડ કર્યા, ક્લાસમાં બરાબર હું ભણતો હતો, અને બહાર બરાબર મસ્તી પણ કરતો હતો. એટલે રમવાનો મને બહુ શોખ હતો. અને ઇતર વાંચનનો મેં આપને કહ્યું, મને લાઇબ્રેરીના પુસ્તકો વાંચવાનો શોખ નાનપણથી હતો. બરાબર છે. તો ક્યારેક એવું પણ થતું હતું કે મારી એક્ઝામ છે 4 દિવસ પછી, અને મારી પાસે અત્યારે કોઈ નોવેલ છે, હું એ વાંચી રહ્યો છું. અચ્છા. તો એટલે પણ વાંચનનો શોખ કેવી રીતે કેળવાયો? કોઈએ પ્રેરણા આપી હતી, અથવા તો ઘરમાં એવું વાતાવરણ હતું વાંચનનું? મારા માતા પિતા તો 10મું ભણેલા. અચ્છા. મારી મમ્મી ગૃહિણી, જી, અને પિતાજીનો વ્યવસાય હતો. એટલે ન્યૂઝપેપર વાંચીએ, એ સિવાય વાંચવાનું જે એક આંતરમાળખું કહીએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ ઘરે ન હતું. પણ હું જ્યારે નાનો હતો ત્યારે મેં એક વડીલના હાથમાં પુસ્તક જોયું, અને એ પુસ્તક મેં વાંચવા માંગ્યું. આઈ વોઝ ઇન 4th સ્ટાન્ડર્ડ, 4થા ધોરણમાં ભણતો હોઈશ. મને એ પુસ્તક ગમ્યું. એ કયું હતું સર? સૌરાષ્ટ્રની દંતકથાઓ. અચ્છા. મને યાદ છે હજી પણ. તો એ સૌરાષ્ટ્રની દંતકથાઓ પુસ્તક જે હતું એ મેં વાંચ્યું. એ લગભગ 200-250 પાનાનું હશે. અત્યારે હું કહી શકું, આછા પીળા, અને બહુ જૂનું પુસ્તક હતું. એનું જે બાઇન્ડિંગ હતું ઘણું નીકળી ગયું હતું. પણ મેં વાંચ્યું, અને મેં વાંચીને એમને પાછું આપ્યું. અને એમ કરતાં મને ખબર પડી, એકવાર અમારા શિક્ષક બોલ્યા કે ગામમાં અહીંયા એક પુસ્તકાલય છે, આવું છે. તો એ પુસ્તકાલયમાં હું ગયો. પુસ્તકાલય નવું ખુલ્યું હતું. ત્યાં બાળ વિભાગમાં મેં પ્રવેશ લીધો. એ બાળ વિભાગમાં ત્યારે કંઈક ₹1 હતો વાર્ષિક. અચ્છા. અને બાળ વિભાગનું એક કબાટ અલગ હતું, એમાં બાળકોને લગતા પુસ્તકો હતા. એમ કરતાં 6-8 મહિના થઈ ગયા. મેં પુસ્તકો ઘણા બધા વાંચ્યા. પછી હું બીજા વિભાગ તરફ જોવા લાગ્યો. તો મને કહેવામાં આવ્યું કે નહીં, એ બાજુ નહીં જવાનું, એ બાળકોનો વિભાગ નથી. હું કદાચ 6થા ધોરણમાં હતો એ વખતે. ગીજુભાઈ બધેગાના પુસ્તકો, ધારો કે આ બધા પુસ્તકો મેં બહુ વાંચ્યા. પછી થયું કે ના, મારે બીજા વાંચવા છે. એમને કહ્યું ના, તમારે મોટું કાર્ડ લેવું પડે, તો ફી ભરવી પડે આના માટે, પુખ્તવયની. મેં પુખ્તવયની ફી લઈ લો. તો પુખ્તવયની ફી જે ભરવાની હતી કંઈક ₹3 હતા વાર્ષિક, એવું કંઈક હતું. અને એ પછી મેં એમાં મેમ્બરશિપ આગળ કન્ટિન્યુ કરી, અને હું વાંચતો હતો. વેકેશનમાં પણ બહુ વાંચું, થોડાક દિવસ મળે તો કંઈક લઈ આવું. અને એમ કરતાં ગુજરાતી ભાષાના, અંગ્રેજી ભાષાના, હિન્દી ભાષાના જે લબ્ધ પ્રતિષ્ઠ જે લેખકો છે એની સાથે મારો પરિચય એ રીતે થતો ગયો. અને એ રીતે હું વાંચતો ગયો, અને એમની વિચારધારામાં પ્રવેશતો ગયો. અચ્છા. અને જે
એજ્યુકેશન, જે પેરેલલ એજ્યુકેશન જે છે, જે આપણે જે ફોર્મલ એજ્યુકેશન છે, એ તો ચાલતું જ હતું. જી. તો એવું કહી શકાય કે કુદરતી રીતે જ આપને વાંચવાનો એક શોખ જાગ્યો, જે એક પુસ્તક જે વડીલ તરફથી લીધું અને ત્યાર પછી એક એ જે ટેવ છે વાંચનની એ વિકસવા માંડી એ રીતે. અચ્છા, 2 ઘટના તમે કીધી કે 8મા ધોરણથી બેન્ચ પર બેસવાનું શરૂ થયું, અને બીજી પણ એક ઘટના બને છે એમાં કે એક કવિતા આપે લખી, જાવું છે પેલે પાર. યસ. તો આ શું હતું કે આમાં તો વાંચન તો હતું, પણ સાહિત્ય અને કવિ તરીકેની જે પરિચય તમારી જાતને તમારી સાથે થયો, તો એ આખી ઘટના કેવા પ્રકારની હતી ને કયા સંજોગોમાં આખી કવિતા લખાઈ? એવા કોઈ સંજોગો ન હતા. મન થયું કે લખવું, અને એના બેકગ્રાઉન્ડમાં કદાચ એવું બની શકાય કે ક્યારેક અમારા એક ટીચરે કહ્યું હતું કે આપે કંઈ લખ્યું હોય તો ક્યારેક મને બતાવજો, મને ગમશે. કંઈ આપે નિબંધ લખ્યું હોય, કંઈ કવિતા લખી હોય, કે કંઈ પણ તમે કંઈક લખ્યું હોય એક્સ્ટ્રા કરિક્યુલર કોર્સ બહારનું, તો મને ક્યારેક બતાવજો. એમણે 3-4 મહિના પહેલાં કહ્યું હશે, અને ક્યારેક બેઠા બેઠા મને વિચાર આવ્યો, અને મેં અડધા કલાકમાં મને જે આવ્યું મેં લખ્યા પછી મેં એનું ફેર વર્ક કર્યું. બીજે દિવસે હું શિક્ષકને મેં એ બતાવી, મારા સરને બતાવી, અને એમણે વખાણ્યું પણ ખરું. અચ્છા. અને મને પણ આખી કવિતા યાદ નથી. એ તો A4 સાઇઝના એક કાગળમાં લખીને મેં સાહેબને બતાવી હતી. કાગળ ક્યાં ગયો, પણ મને એની અમુક જે લાઈનો છે યાદ છે, અને એમાં આજ જાવું છે પેલે પાર. તો એમણે બહુ વખાણી હતી. એમણે આખા વર્ગમાં એ વાંચીને એમણે સંભળાવી હતી પોતે. અચ્છા. એમણે પોતે વાંચી હતી કે એમણે સરસ લખી છે, કવિતા લખવી જોઈએ. ઓકે. પણ પછી મેં મૂકી દીધું, પછી લખી નથી. પછી ક્યારે લખ્યું નથી? પછી ના લખી. પછી એ જ પેલું 9મા 10મા ધોરણનું પેલું બોર્ડ એક્ઝામ ને બધું હતું એ, અને આ થઈ ગઈ બસ એ રીતે. તો પણ એટલે એમાં સર એક વાત કરી દો કે 9મા 10મા ધોરણમાં બોર્ડ એક્ઝામનું એક ભીતિ હતી, લોકોને વધારે ભીતિ હતી તમારા કરતા. પણ એમાં એક ગામની જ એક લાઇબ્રેરીમાં એક મેગેઝિન આપના હાથમાં લાગ્યું છે, સિવિલ સેવાનું, અને એમાં કોઈક પ્રેરણાત્મક ઇન્ટરવ્યૂ તમે વાંચ્યું, અને ત્યાંથી એવું કહી શકાય કે બીજ ત્યાંથી રોપાયા સિવિલ સેવા માટે, અથવા તો સમજણ કેળવાઈ એ રીતે. એ શું હતું ઘટના? પુસ્તકાલય જે હતું એમાં પ્રવેશતા જ, પુસ્તકાલયની અંદર પ્રવેશ હું લઉં તો વચ્ચે એક મોટો હોલ આવે, આમ હોલ આવે. એ હોલમાં એક ટેબલ હોય મોટું, એમાં 10-12 ખુરશીઓ હોય, જેમાં બધા લોકો વાંચે. 8-10-12-15 ન્યૂઝપેપર પડ્યા હોય, અને એમાં બધા લોકો વાંચતા હોય. બરાબર. અને એની બાજુમાં જ એક રેફરન્સ સેક્શન હતું, અને એ રેફરન્સ સેક્શનમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી અલગ અલગ પ્રકારના મેગેઝિન આવતા હતા. અંગ્રેજી ઓછા આવતા હતા, 1-2 હોય કદાચ, બાકીના મોટાભાગે ગુજરાતી અને થોડાક હિન્દી પણ હતા. જી. ત્યાં 2-3 મેગેઝિન એવા હતા જે હિન્દી ભાષાના હતા, અને એના ઉપર હંમેશા કોઈનો ચહેરો હોય, દર વખતે કોઈક ચહેરો હોય. હવે એક ચહેરો એવો હોય જેને આપણે ઓળખતા ન હોય. ધારો કે કોઈ પદાધિકારી છે, કોઈ રાજકીય પદ ઉપર છે, તો એ તો ખ્યાલ પડી જાય કે આનો ફોટો વારંવાર જોઈએ છીએ, આ છાપામાં પણ આવે છે, કે અહીંયા પણ આવે છે, કે ક્યાંક જાહેરાતોમાં પણ હોય છે, ટીવીમાં પણ આવે છે. આ ફોટો અલગ છે. આ ફોટો કોણ છે? તે એમ લખેલું UPSC ટોપર. એમ કરતાં કરતાં એ હિન્દી મેગેઝિન જે હતું, એ હિન્દી મેગેઝિનમાં મને જિજ્ઞાસા બહુ થઈ. શરૂઆતમાં હું અવગણવા લાગ્યો કે હશે, પણ દર વખતે દેખાય, એક પેટર્ન બનવા લાગી. અચ્છા. કે આ છે, આ જોવું. અને આ મેગેઝિન કોઈ નથી વાંચતું પાછું. બીજા બધા લોકો બહુ બધા વાંચે, પણ આ મેગેઝિનને કોઈ અડતું નથી, અને જાડું છે કમ્પેરેટિવલી. એટલે મેં એ વાંચવાનું ચાલુ કર્યું. એમાં આ જે ઇન્ટરવ્યૂ હતા, જેના સાક્ષાત્કાર હતા, પાસ કરી હોય, સારા રેન્કથી પાસ કરી હોય, અને એ મેગેઝિને એમનું ઇન્ટરવ્યૂ લીધું હોય, અને એમણે પોતાના અનુભવો આપ્યા હોય, ત્યારે સ્ટ્રાઇક થયું કે આવું કંઈક તો છે જ. આ કંઈક અલગ દુનિયા છે. આ UPSC, આ જે છે IAS, IPS, આવું કંઈક છે. અને એ વખતે આનું બીજારોપણ મારા મસ્તિષ્કમાં થયું, એવું આપ કહી શકો. વાહ. એવું કહી શકાય કે UPSC માટેની પ્રિપેરેશન આપ કરવાની તૈયારી કરતા હતા, અથવા તો સમજણ વિકસાતી હતી, ત્યાં કાળજું કંપાવી દે તેવી ઘટના આપના જીવનમાં બની. આપના જે બહેન છે એમનું અકાળે અવસાન થયું, અને એ જ દુઃખમાં અને એ જ આઘાતમાં માતાજીએ પણ, આપના મધરે પણ થોડા દિવસો પછી વિદાય લીધી. રિયલ પરીક્ષા હવે શરૂ થઈ, અને તમે પછી તમારા જ જીવનને એક પડકાર ફેંકો છો. તો આના વિશે શું કહેશો? બહુ ઘણા બધા પાસાઓ છે, પણ મુદ્દો એ છે કે જીવનમાં જ્યારે તમે નક્કી કરો કે મારે કંઈક થવું છે, કે મારે કંઈક આવું કરવું છે,
તો સ્વાભાવિક છે કે ઉપહાસ, ટીકા, ટિપ્પણીનો ભોગ તમે બનતા હો છો. અને હું જે ક્ષેત્રમાંથી આવતો હતો, આપણે સમજી શકીએ છીએ કે જે વિસ્તારમાંથી હું આવતો હતો ત્યાં શુદ્ધ ગુજરાતી પણ નથી બોલાતું. બરાબર છે. તળપદી ગુજરાતી ભાષા બોલાય. અને મને ખ્યાલ છે મારા સ્કૂલમાં કોઈ યુવાન, કોઈ વિદ્યાર્થી શર્ટિંગ કરીને આવે, પેન્ટ શર્ટ જે છે, પેન્ટમાં શર્ટ ખોસેલું હોય તો પણ લોકો હસતા હતા કે તું બહુ શહેરમાંથી આવે છે, તને બહુ આ ફાંકો ચડી ગયો છે, એમ આવો શબ્દો વાપરતા હતા. એ સમયગાળામાં જીન્સ પહેરવું એટલે વિદ્રોહ જ હતો. આમ કહેવાય કે બહુ અમીર હશે, કાં તો બહુ વધારે પડતા પૈસા હશે, બહુ વધારે પડતું કંઈક હશે, એમ ડિસ્પેન્સિબલ મની, દેટ્સ વાય પીપલ આર એટલે જીન્સ પહેરે. એટલે જે લોકો હતા એમને આ રીતે જોવામાં આવતું હતું. અને એ વાતાવરણમાં યુપીએસસી આવું ધીમે ધીમે હું બોલવા લાગ્યો. અને યુપીએસસી શું છે એ હું તો સમજી ગયો હતો, સમજવા લાગ્યો હતો, પણ એ જે આસપાસનું વાતાવરણ છે, એ આસપાસના વાતાવરણને સમજાવવાનો મારો જે પ્રયત્ન હતો એ સતત નિષ્ફળ નીવડતો હતો. મને એટલી તો ખબર હતી કે આ યાત્રા બહુ લાંબી છે, કપરી છે, અને ખૂબ જ રિસોર્સિસ જોઈએ, મારે ખૂબ જ માર્ગદર્શન જોઈશે, મારે ટેકો જોઈશે. અને એ ટેકા માટેના, એ માર્ગદર્શન માટેના મેં યથાશક્તિ, એક બાળક કેટલું પ્રયત્ન કરે, 15-16 વર્ષનું, 17 વર્ષનું, તો એક બાળક તરીકે મેં યથાશક્તિ પ્રયાસો કર્યા. અને એ પ્રયાસો દરમિયાન મને ખૂબ જ ચિત્ર વિચિત્ર ભિન્ન ભિન્ન અનુભવો થવા લાગ્યા. આ સમયગાળા દરમિયાન પારિવારિક રીતે મોટા બહેન જ્યોતિનું અવસાન થયું. અને એના કારણે ઘરની અને પરિવારની જે આપણે કહીએ બેકબોન, મેરુદંડ, કરોડરજ્જુ, એ તૂટી ગયું. હા, ઘટના ઘટશે એ મને ખ્યાલ નહોતો કે પછી એમનું પણ આ થશે, પણ આઈ વોઝ સીઈંગ દેટ સમથિંગ ઇઝ નોટ નોર્મલ. કંઈક છે, અજુગતું છે. બેનનો આઘાત બહુ મમ્મીને વધારે લાગ્યો છે. એટલે એ સમયગાળા દરમિયાન આર્થિક મંદી પણ હતી પિતાજીને. અને બધી બાજુથી નથી કહેતો, આ બધી બાજુ બધા મોરચા ખુલી ગયા હોય. એક તરફ મારી મહત્વાકાંક્ષા, લોકો કહેતા હોય કે તું આ પરીક્ષા પાસ કરી લે, ગમે તેમ, કે આ કરી લે, આ બની જાય, ગમે ત્યાં ગોઠવાઈ જાય, એમ સેટ થઈ જાય, એમ નહીં, એમ ઠીક છે કે ભણવાનું મૂકી દે. કોઈ ઘણા લોકો એવું પણ કહે કે ભણવાનું છોડ ને, હવે તું હવે શું, આ કંઈક બીજું કંઈક કમાવ, 2-5 હજાર તું કમાઈશ તો ઘરે મદદ કરીશ. આ ટોન્ટ મારે. એક તરફ યુપીએસસીનું મારું સ્વપ્ન, એક તરફ હું ગુજરાતી માધ્યમમાંથી આવું. અને આ બધાની વચ્ચે આમ તમે વિચારો ને કે એક નાનકડું તળાવ છે, નાનકડું તળાવ, એ નાનકડા તળાવના ખૂણે એક મત્સ્ય પરિવાર રહે છે. અને એ મત્સ્ય પરિવારનું એક નાનકડું મત્સ્ય બાળક છે, એને સ્વપ્ન આવે છે કે મારે વેલ થવું છે. કંઈક દૂર એક દરિયો છે, એણે કંઈક વાંચી લીધું, લાઇબ્રેરીમાં જતો હતો, એ મત્સ્ય લાઇબ્રેરીમાં જતો હશે, અને એને થયું કે આવું કંઈક છે, મારે વેલ થવું છે, આઈ વોન્ટ ટુ બી ઓર્કા, આઈ વોન્ટ ટુ બી વેલ, આઈ વોન્ટ ટુ બી ધીસ, મારે દરિયે જવું છે. ત્યારે બધા કહે કે યાર અહીંયા પવન લહેર આવે તો આપણે હલી જઈએ છીએ, અને અહીંયા આપણી પાસે કોઈ રિસોર્સિસ નથી, તો ક્યાંની વાતો કરે છે. એ દરેક વ્યક્તિ એમની રીતે કદાચ સાચા હશે, પણ યસ, એ ફોર્મેટિવ યર્સમાં જે ઉષ્મા અથવા તો જે હૂંફ કે જે ટેકો કહીએ, એની મને સતત ઉણપ વર્તાતી હતી. મે બી આઈ વોઝ લિટલ ડિમાન્ડિંગ, પણ મને સતત ઉણપ વર્તાતી હતી. અને એના કારણે હું બહુ ડઘાયો અને બહુ ઘડાયો. બંને થયું. બહુ ડઘાયો અને બહુ ઘડાતો ગયો, ને એમ કરતા આઈ જસ્ટ મતલબ નહીં, છોડીશ નહીં. બરાબર. યસ. તો એ હું કરતો ગયો. પાછા અનુભવ એવા થયા કે પાછી પરંપરાગત એ હતું કે આઈધર યુ ગો ફોર મેડિસિન ઓર યુ ગો ફોર એન્જિનિયરિંગ. જો તમે સાયન્સ લો છો, રાઈટ, આઈધર યુ ગો ફોર નો, આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ ડિફરન્ટ. અને કંઈક એવા ચક્રો થયા કે પછી મારા મગજમાં 12th પછી બેસી જ ગયું ફિટ. બરાબર. આઈ વોન્ટ ટુ ડુ ધીસ. ઓકે, હું આ કરીશ ને મારે બીએસસી કરવું છે. અચ્છા. અને મારે ફિઝિક્સ કરવું છે. મને ફિઝિક્સમાં રસ બહુ હતો, ગણિતમાં રસ હતો, પણ મને થયું કે ફિઝિક્સ કરીશ તો ગણિત તો આવરી જ લેવાય છે, તો ફિઝિક્સ લઈશ તો ગણિત તો આવરી લે છે. અને મને આ ફિઝિક્સના જે કોન્સેપ્ટ્સ છે એ મને ગમે છે, મને એ આ થોડુંક બેસે છે, મને આમ ઉતરે છે કે આમાં જઈ શકાય.
તો એ વખતે પણ ઉપહાસ થયો હતો મારો ઘણો બધો કે આમાં ના જવાય, આવું થોડી કરાય, આમાં તો પછી યુ વિલ બી જસ્ટ ટીચર, કે આમાં કોઈ ઓપ્શન જ નથી ફિઝિક્સ પછી. રાઈટ. રિસર્ચ કે સાયન્ટિસ્ટ એવા કોઈ વિકલ્પોની કોઈ ચર્ચા નહોતું કરતું. તો એવું લાગે કે બહુ લોંગ જર્ની છે, બહુ લોંગ જર્ની છે. અને યુપીએસસી માટે બધા કે આ તો ઇટ્સ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ, નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. સ્વાભાવિક છે, તે વખતે પરિસ્થિતિ પણ કદાચ એવી જ હતી કે ગુજરાતીઓમાં કદાચ એની અવેરનેસ જ નથી એ વસ્તુ માટે. એટલે એ હોય, પણ તમે આખી એ પડકારને ઝીલ્યો અને 12 સાયન્સ પછી આપણે બીએસસી ફિઝિક્સ કર્યું અને ત્યાર સુધીમાં તો એક નિર્ધાર થઈ જ ગયો હતો કે મારે કરવું છે તો યુપીએસસી જ કરવું છે. એના માટે ખૂબ લેખન કર્યું, ખૂબ વાંચન કર્યું, તમારા જ્ઞાનને તમે સમૃદ્ધ કર્યું. પછી એક ફેઝ એવો આવે છે કે એક કોચિંગ ક્લાસમાં આપને જવું પડે છે. પહેલાં તો કોચિંગ ક્લાસની વાત કરી છે તો એ કરું કે યુપીએસસીની તૈયારી માટે આપે કેવા પ્રકારની તૈયારી શરૂ કરી હતી? કારણ કે જેમ અત્યારે એક એવી ભ્રમણા છે કે માન્યતા છે, આ પણ જો આપ દર્શકો જે અથવા તો યુપીએસસી એસ્પાયરન્ટ્સ છે એમને કહી શકાય કે લોકોને એવું જ છે કે માત્ર ને માત્ર કોચિંગ ક્લાસીસ કરવાથી જ યુપીએસસી ક્રેક થઈ શકે છે. ભલે એટેમ્પ્ટ્સમાં અમુક હોય તમારા, પણ શું આ વાત સાચી છે? તમે તમારી જાતે પણ પોતાની જાતને ઘડી શકો છો યોગ્ય માર્ગદર્શન દ્વારા? આના વિશે શું કહેશો? ક્યારેક એવું હોય છે કે સમય ગમે તેટલો બદલાય પણ કેટલીક મિથ્યા બાબતો બદલાતી નથી. જી. કેટલીક અફવાઓ જે છે એનું આયુષ્યકાળ બહુ લાંબુ હોય છે, એ સતત હવામાં રહે. જી. હું તૈયારી કરતો હતો એ સમયગાળા દરમિયાન પણ આવું જ હતું કે આ તો દિલ્હી જવું પડે, દિલ્હી ગયા વગર ઉદ્ધાર નથી. બીજું, આના માટે ખૂબ જ રિસોર્સિસ જોઈએ. ત્રીજું કે આમાં તો બધા જે ટોપ લેવલની ઇન્સ્ટિટ્યુશન્સ છે અને એનામાં ટોપ લેવલના જે કેન્ડિડેટ્સ છે એ જ પાસ થાય. અર્બન એલિટ્સ જેને કહીએ એ જ લોકો આમાં આવે. ગામડાના બાળકને ગુજરાતી માધ્યમમાંથી અને પછી શું શા પૈસાચાર કેટલાક આવું પણ કે પાછા બીજા અન્ય ભાષી લોકો કે એ તો શક્ય જ નથી, ઇટ્સ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. અને ઉદાહરણો પણ આપે કે આ જો વાંચતો હતો, તૈયારી કરતો હતો, આ નિષ્ફળ ગયો, અત્યારે કંઈ નથી, આ વાંચતો હતો, તૈયારી કરતો હતો, આ પાગલ થઈ ગયો, આવી બધી વાતો, ઉદાહરણ, નેગેટિવ એક્ઝામ્પલ્સ બહુ આપે. સ્વાભાવિક છે. એટલે ત્યારે પણ આ જ હતું કે દિલ્હી જવું જ પડશે, કોચિંગ લેવું જ પડશે, ખૂબ જ ખર્ચો કરવો જ પડશે, શક્યતા નહિવત છે. આ એક ગેમ્બલિંગ છે અને કે તમે તમારી યુવાની આમાં ખોટી રીતે બગાડી રહ્યા છો અથવા આ રસ્તો તમે લેવા જઈ રહ્યા છો એ નથી. એના કરતાં બહેતર છે કે તમે ક્યાંક ગોઠવાઈ જાઓ, કંઈક બીજું જે મળે એ લઈ લો. સો આ હતું. મેં કોચિંગ નથી લીધું, આપને કહું, મેં ક્યારેય કોઈ કોચિંગ નથી લીધું. મને નહોતું બેસતું. આમ સાચું કહું તો મારી જે સ્થિતિ હતી પેલા મહાભારતના નોળિયા જેવી હતી. નીતિ, નોટ ધીસ, નો. મારે જે અપેક્ષા હતી મને ક્યારેક મળ્યું પણ નહીં. અને એ વખતે ગુજરાતમાં એવા કોચિંગના ઇન્સ્ટિટ્યુશન્સ પણ નહોતા. એ વખતે ઇન્સ્ટિટ્યુશન્સ ન હતા. સ્પીપાની મેં પરીક્ષા પાસ કરી. સ્પીપાની પરીક્ષા મેં પાસ કરી અને મને સ્પીપાનો નંબર પણ ત્યારનો યાદ છે, 6747612. મેં એટલા બધા ફોન કર્યા પરીક્ષા, લેખિત પરીક્ષા આપતી પહેલાં અને લેખિત પરીક્ષા આપ્યા પછી પરિણામ ના આવે, 6747612 એસટીડીમાંથી ફોન કરતો હતો, શું પરિણામ આવ્યું. પછી મેં ઇન્ટરવ્યૂ આપ્યું, પાસ થઈ ગયો. પણ એ લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂ પાસ કર્યા પછી અને પરિણામ આવે એના 2-3 દરમિયાન પણ જીવનમાં કેવી ઘટનાઓ ઘટી ગઈ કે મારાથી હવે સ્પીપા નહીં થઈ શકે. કારણ કે ત્યારે એ મહિનાનો ખર્ચો, સ્પીપામાં રહેવું પડે અને તમે સાથે નોકરી ના કરી શકો. તમે કીધું સ્પીપા હવે નહીં થઈ શકે, જાતે સંઘર્ષ કરવાનું છે. સ્પીપામાં હું ના જઈ શક્યો, મને એનું રંજ નથી. એના કારણે પણ હું બહુ ઘડાયો છું. અને મેં પછી પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસમાં એઝ અ લેક્ચરર મેં ભણાવવાનું ચાલુ કર્યું. મારી તૈયારી તો હતી જ, યુપીએસસીનું હું વાંચતો રહેતો હતો. ઓન એન એવરેજ મારું જીકે અને ઇંગ્લિશ અને જે મારું જે કોમ્પ્રિહેન્સિવ સ્કિલ્સ છે બહુ સારા થઈ ગયા હતા ત્યાં સુધીમાં હું ઊભો રહી શકું. અને મેં એ રીતે કોચિંગ આપવાનું ચાલુ કર્યું. એમ કરતાં કરતાં હું પગભર થયો અને પગભર થતાં થતાં હું પરીક્ષાની તૈયારી પણ કરતો ગયો. એમ કરતાં કરતાં પછી મારો આમાં વારો આવ્યો. મેં દિલ્હી માર્ગદર્શન નથી લીધું, હું કોઈ કોચિંગ સંસ્થા સાથે સંકળાયેલો નથી. બહુ મોટો મેસેજ છે કે તે વખતે તો કદાચ ટાંચા સાધનો અને રિસોર્સિસ પણ ઓછા હતા. આજે તો તમારી જોડે વિશાળ રિસોર્સિસ છે. તો લોકોમાં એક ભ્રમ છે અથવા તો ગેરમાન્યતા છે, એને આપણે અમુક અંશે દૂર કરી શકીશું એવું રાખીએ છીએ. પણ પ્રશ્ન એ પણ છે
કે અત્યારે આપણી પાસે ઘણા બધા વિકલ્પો છે ભાષાને લઈને, ને ભાઈ જેને જે ભાષામાં પરીક્ષા આપવી હોય તમારી પારંગતતા પ્રમાણે. આપે અંગ્રેજી ભાષામાં પરીક્ષા આપી. પહેલાં તો એક નાનકડા જિલ્લો અત્યારે અરવલ્લી, એના એક ગામમાંથી તમે 12 ધોરણ સુધી ભણ્યા, પછી BSc ફિઝિક્સ તમે 12 ધોરણ ગુજરાતી ભાષામાં ભણ્યા અથવા તો ગુજરાતી માધ્યમમાં ભણ્યા, પછી તમે અંગ્રેજી માધ્યમમાં તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું. હવે આ પણ એક મિથ છે કે જે લોકો ગુજરાતીમાં ભણ્યા હોય એમને અંગ્રેજી ન આવડે અથવા તો એમાં એ એક્સપર્ટ ના થઈ શકે. સ્વાભાવિક છે કે જે અંગ્રેજી માધ્યમમાં થ્રુઆઉટ કદાચ ભણ્યા હોય એ લોકોને જેટલું જે રીતે શરૂઆતથી આવડે એવું ગુજરાતી માધ્યમમાં શરૂઆતથી ભણતા લોકોને ન આવડે. પણ એનો મતલબ એવો નથી કે તમે એને કેપ્ચર ના કરી શકો કે ગ્રાસ્પ ના કરી શકો. આની થોડીક વિગતે વાત કરો સર, કારણ કે આ જે બેરિયર્સ છે એ તોડવા અત્યારે અત્યંત જરૂરી છે. હું જ્યારે કોલેજમાં હતો ત્યારે પણ સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસ તો ઠેર ઠેર ચાલતા હતા. યસ. અને સ્પોકન ઇંગ્લિશની સાથે લોકો એક શબ્દ વાપરતા હોય છે, પર્સનાલિટી ડેવલપમેન્ટ. એટલે અંગ્રેજી આવડે તો તમારો વ્યક્તિત્વનો વિકાસ થાય, નહીં તો તમારી પાસે કોઈ વ્યક્તિત્વ નથી. જો તમને ગુજરાતી ભાષા આવડે છે તો તમારી પાસે કોઈ વ્યક્તિત્વ નથી. આવું આપણે એક માની લીધેલી એક માન્યતા છે. ઇફ યુ કેન ટોક ઇન ઇંગ્લિશ, ઇફ યુ કેન વોક ઇન ઇંગ્લિશ શબ્દ કહેતા હોય છે ને, તો દેન ઓનલી યુ આર ધેર. તો નહોતું ગમતું. આઈ વોઝ હેવિંગ દેટ ફિઝિકલ કહેવાય ને કે સેટ માઇન્ડસેટ કે આ કઈ રીતે બેસે છે, ધીસ ઇઝ નોટ એક્સેપ્ટેબલ. યસ, આ કઈ રીતે બોલે છે લોકો. ચલો એનીવે, તો મેં સ્પોકન ઇંગ્લિશના કોઈ ક્લાસ નથી કર્યા. બરાબર છે. અને મેં અમદાવાદમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં એડમિશન લીધું. એ પાછળનું પણ મારું એક લોજિક, એક તર્ક મારું એ હતું કે સેન્ટ ઝેવિયર્સ કોલેજનું જે ઇંગ્લિશ મીડિયમનું એજ્યુકેશન છે એના થકી હું મારા ઇંગ્લિશને વધારે સારું કરીશ. મારી એ એક થિંકિંગ હતી કે એ એટમોસ્ફિયરમાં હું જઉં. ગુજરાતી માધ્યમમાંથી જે બાળકો ઇંગ્લિશ મીડિયમની તૈયારી કરતા હોય છે એ બાકી બધા વર્ડ્સ તો જાણી લે, ધારો કે સાયન્સ છે, ટેકનોલોજીકલ કે મેડિસિનના વર્ડ્સ છે, પણ જે લેંગ્વેજની જે ફ્લેર છે અને લેંગ્વેજની જે નિટીગ્રિટી છે અને લેંગ્વેજના જે પ્રોનાઉન્સિએશન છે એની પાછળ પછી મહેનત બહુ ઓછી થતી હોય છે. પાસ કરવા ખાતર ઘણી વખત પરીક્ષાઓ પાસ થઈ જતી હોય છે, પણ એ ઊભા રહી શકીએ મેદાનની વચ્ચે, તો એ જે છે એ પ્રકારની તૈયારી માટે અલગ મહેનત જોઈએ. બિલકુલ. મેં એ પહેલાંથી નક્કી કર્યું કે હું આ રીતે મહેનત કરીશ. તો એ કઈ રીતે કરીશ? પ્રોસેસ શું? હા, 2-3 મેં પગલાં ખાસ લીધા. એક તો મેં મારા જે રૂમમેટ્સ હતા હોસ્ટેલમાં એને મેં રિક્વેસ્ટ કરી. એ લોકો અંગ્રેજી માધ્યમમાંથી હતા. બરાબર. મેં એમને રિક્વેસ્ટ કરી, નિખાલસતાથી એમને વાત કરી કે હું શક્ય ત્યાં સુધી તમારી સાથે અંગ્રેજીમાં વાતચીત કરવાનો પ્રયત્ન કરીશ. ઓકે. આઈ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ વિથ યુ. ઓકે. માય ઇંગ્લિશ ઇઝ નોટ that much good. I have good vocabulary. I have been reading books. But yes, I am not able to convey my thoughts properly, coherently, and my pronunciation may be a bit loosey, a bit not comfortable. You may laugh at me. You may have the liberty of laughing at me. You can poke me also, no issue. But please cooperate. I am a struggler. I am struggling, and maybe this atmosphere will provide me a good atmosphere with good level up. Got it. તો એ કરવા લાગ્યો અને હું વાંચતો તો હતો જ, સાથે સાથે મેં એક રેડિયો લીધો. રેડિયોમાં હું હિન્દીમાં પણ વાંચતો હતો, સાંભળતો હતો અને ઇંગ્લિશમાં પણ સાંભળતો હતો. વિવિધ ભારતી વગેરેના જે ન્યૂઝ આવે એ હું એ રીતે સાંભળતો હતો. એમાં એ શાંતિથી કોઈની ડિસ્ટર્બન્સ ના થાય એ રીતે વારંવાર મમડાવું, એને ચગડવું ના કહીએ કે આ હિન્દીમાં આવું બોલે, અંગ્રેજીમાં આવું બોલે, પ્રોનાઉન્સિએશન આ રીતનું હતું. અને ઇંગ્લિશની એક ડિક્શનરી હું લઈ આવ્યો. અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એ વખતે ન્યૂઝપેપર મેં એઝ અ રેગ્યુલર હોસ્ટેલમાં હું રહેતો છતાં પણ મેં બંધાવી દીધું. મેં કીધું હું આનું પે કરીશ, મારે આ જોઈએ. અને હું વાંચતો હતો. એમ કરતાં કરતાં હું વોકેબ્યુલરી બિલ્ટઅપ કરવા લાગ્યો. ધારો કે કોઈ ઇંગ્લિશનું બુક છે, ફોર એક્ઝામ્પલ 300 પાનાનું બુક છે, પાને 10-20 શબ્દો મળે, હું બધા લખી લેતો હતો. અને પછી એની સામે એનો જે અર્થ હોય એ પછી જાણી લેતો હતો પહેલાં, પછી એ પુસ્તક પાછું વાંચતો હતો. અચ્છા. ધારો કે આ પુસ્તક મેં વાંચી લીધું, મને આટલા શબ્દો નથી ખબર પડતા, પુસ્તકાલયમાંથી લાવ્યો, મને આટલા શબ્દો નથી ખબર પડે, એ મેં વાંચી લીધું. હવે આના લગભગ 1500-2000 શબ્દો છે. એ 1500-2000 શબ્દો મેં મારી ડાયરીમાં નોટ કરેલા છે, એનો અર્થ મેં મારી રીતે પછી સમજી લીધું. અને પછી હું ફરી પાછું પુસ્તક વાંચીશ.
અને એ રીતે હું કરીશ. અને એ જ રીતે રેડિયોમાં પણ હું સાંભળીને આ પ્રયત્ન કરતો હતો. ન્યૂઝપેપરમાં પણ રોજ નવા શબ્દો, એડિટોરિયલ્સ હું વાંચતો હતો ખાસ, કે આ ફ્રેઝ માટે એ લોકો ટૂંકમાં આ ઘટના માટે આ રીતે એ લોકો વ્યક્ત કરે છે. મહેનત માગી લે છે, બહુ મહેનત. મારો બહુ સમય ગયો. અને એમ કરતાં એક કોલિન્સ પોકેટ જેમ ડિક્શનરી હતી, એ કોલિન્સ પોકેટ જેમ ડિક્શનરી હજી પણ મારી પાસે છે. એ વખતે 50 રૂપિયામાં હું લાવ્યો હતો. એ આખી લગભગ મેં વાંચી લીધી, અને આખી મેં આમ કહી ગોખી લીધી, જે મારા સ્વભાવમાં નહોતું તો પણ. તો એ કર્યું, અને એમ કરતાં હું અંગ્રેજીમાં ઊભો રહી શક્યો. એમ કરતાં હું ઊભો રહી શક્યો. અને પછી શરૂઆતને દોઢ વર્ષ તકલીફ થઈ, પછી આઈ વોઝ કમ્ફર્ટેબલ. ઓકે, એટલે શરૂઆતના 1-1.5 વર્ષ માનીને ચાલવાનું. યસ. અને પછી તમને આઈ વોઝ કમ્ફર્ટેબલ. અને એના કારણે ફાયદો એ થયો કે યુપીએસસીનું જે શ્રેષ્ઠ સાહિત્ય છે, જે અંગ્રેજીમાં ઘણું બધું અવેલેબલ છે, એની મારી એક્સેસિબિલિટી વધી ગઈ. અને હું અંગ્રેજી સાહિત્ય તો વાંચતો જ હતો, અંગ્રેજીના પુસ્તકો, પણ સાથે આ પણ વાંચવા લાગ્યો, તો મારું શબ્દ ભંડોળ, વોકેબ્યુલરી પણ ડેવલપ થવા લાગી. અને આઈ કુડ એક્સપ્રેસ ધેન ઇન અ પ્રોપર વે, પીથી વે. તો એ પણ મને લાભ થવા લાગ્યો. એના કારણે મને આડકતરો બહુ લાભ થયો છે. અચ્છા, બહુ સરસ સર. કોલેજ પછી પણ જે સંઘર્ષના વર્ષો હતા એ યથાવત રહ્યા. એટલે આપણે એવું કહીએ કે એક પંક્તિ છે 2 લાઈનની, કે ભાઈ આંસુ નિકલ આए તો ખુદ પહોંચીએગા, લોગ પહોંચને આएंगे તો સૌદા કરેંગે. એવું છે. એટલે તમારી સામે અથવા તો તમારા માટે કોઈએ હાથ લંબાવ્યો તો એ શરતી હતો. તો આ ઘટના શું હતી? અને છેવટે તમે કીધું કે ના, હું આના સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરું, અને આઈ વિલ બી ઓન માય ઓન વે. તો આના વિશે થોડીક વાત કરો સર. હું પ્રાઇવેટ સેક્ટરમાં હતો, અને પ્રાઇવેટ સેક્ટરમાં કટથ્રોટ કોમ્પિટિશન હોય જ છે. ત્યાં આટલી બધી લાંબી રજાનો વિકલ્પ ના હોઈ શકે. ઇવન તમે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં પણ હો તો 2, 4, 5 દિવસ. અને એમાં પણ હું પાછું પોતે ભણાવતો હતો. અને તો મારા માટે ત્યાં રહેવું બહુ જરૂરી હતું. મારે જે ઇકોનોમિકલ સસ્ટેનન્સ જે મારું જે છે એ જાળવી રાખવા માટે ત્યાં રહેવું બહુ જરૂરી હતું. એટ ધ સેમ ટાઈમ કેટલીક સામાજિક પારિવારિક જવાબદારીઓ પણ હતી. સૌથી મોટી જવાબદારી એ હતી કે મારે મારી જાતને પ્રોપરલી સાબિત કરવું છે, એમ સાવ ઓશિયાળા તરીકે નહીં. બિલકુલ. હું લાચાર નથી, હું સંઘર્ષ કરીને આવ્યો છું, બરાબર છે, હું સંઘર્ષ કરીને જ લઈશ, પણ મારે કોઈની રહેમ નજર ના જોઈએ. હું હોશિયાળો નથી, હું મારી રીતે મારા હકમાં આવતું હશે તો લઈશ, નહીં તો એને પ્રેમથી જતું કરીશ. એ થિંકિંગ પહેલાંથી જ રાખી છે. એ મારા મમ્મીના, મારા મા બાપના જે સંસ્કારો છે કે આ રીતે થાય તો ઠીક છે, અન્યથા નહીં. પ્રેમથી ના કરી દેવી, સાદર ના કહી દેવી, એ બેસ્ટ છે. તો એ હતું કે હું કરીશ તો આ રીતે જ કરીશ. એટલે જે સંઘર્ષો હતા એ હતા સંઘર્ષો, અને એના કારણે હું ઘડાયો જ છું. એમ મને સંઘર્ષોનો વસવસો નથી. રાધર હું તો કહીશ કે દરેક યુવાને સંઘર્ષ કરવો જોઈએ. ફૂલ કાંટો મેં ખીલા થા, સેજ પર મુરઝા ગયા. એટલે ફૂલ તો કંટકોની વચ્ચે તમારો વિકાસ થાય. તમારો જીવનમાં ઘર્ષણ નહીં હોય, સંઘર્ષો નહીં હોય. હા, હાથે ચાલીને ઘર્ષણ ના લેવા જોઈએ. સામે આ બેલ મુજે મારે એવું નહીં, પણ આવી પડે તો એનો બહુ વસવસો નહીં. ઓકે, દેખ લેંગે, ફિર આ ગઈ ગર્દિશ આસમાની, બડી મહેરબાની, ચલો ઠીક છે. તો પછી દેન આઈ યુઝ ટુ બી થેન્કફુલ કે ચલો ઠીક છે, આઈ વિલ ડુ ઇટ, ઓકે, આઈ વિલ ડુ ઇટ. એમ કરતાં હું આવી ગયો. અચ્છા. જેમ કંઈ 4-5 મહિના માટે કોઈ મને અવકાશ મળે, હું 4-5 મહિના માટે ઘરે બેસીને તૈયારી કરું, એ લક્ઝરી મારા જીવનમાં ન હતી. મને એ ના, 4-5 દિવસ મળી જાય, 4-5 દિવસ સિવાય વધારે હું વાત કરું તો ઇટ વોઝ નોટ પોસિબલ. એટલે ઇટ વોઝ નોટ પોસિબલ. પછી મારે છોડવું જ પડે એમ, અથવા તો મેજર લોસ. પછી એ લિંક તૂટી જાય ને પાછું ઊભા થવું એ અઘરું પડે. અને બીજો જે પ્રશ્ન છે સર, કે આવી રીતે તમારું તૈયારી થતી ગઈ, પછી તમારા જીવનમાં એક નવી ઉર્જાનો સંચાર ત્યારે થાય છે કે જ્યારે આપની જીવન સંગીની આપના જીવનમાં આવે છે. ત્યાર પછીનું જે જીવન હતું આખું, એ કઈ રીતે 360 ડિગ્રી ચેન્જ થયું? નાનપણમાં જ્યારે પુસ્તકાલયમાં વાંચતો હતો ત્યારે એક વાક્ય મારા મનમાં ઘર કરી ગયું હતું. 90% of your happiness or sorrow in life will be determined by your life partner. જીવન સાથી પસંદ કરવામાં થોડી કાળજી રાખવી, અને જીવન સાથી જો યોગ્ય મળે તો પછી બહુ ઢીલાશ પણ નહીં રાખવી.
90% ઓફ યોર હેપીનેસ આફ્ટર મેરેજ ડિપેન્ડ્સ ઓન યોર લાઈફ પાર્ટનર. એ ફેક્ટર બહુ અગત્યનું હોય છે. હું આ બાબતમાં બહુ નસીબદાર છું. મેં જીવનમાં કેટલાક નિર્ણયો લીધા, જે નિર્ણયો લીધા બાદ મને કોઈ ટેકો ના મળ્યો પાછો. આ પણ ઇન્ટરકાસ્ટ મેરેજ હતા મારા, અને મેં આર્ય સમાજમાં લગ્ન કર્યા, અને એ પણ અલગ સંઘર્ષ હતો કે મને આપને સાચું કહું તો મને હવે આ મારા વ્યક્તિગત વિચારો છે, બિલકુલ, હું કોઈના ઉપર એ થોપવા નથી માગતો, પણ મને પહેલાંથી જ એ પસંદ નથી રહ્યું કે પહેલાં કુંડળી મેળવવામાં આવે અને પછી વ્યક્તિ સાથે મુલાકાત થાય, અને ફરી પાછા એ ગુણ મેળવવામાં આવે ને વગેરે વાતચીત થાય. કોઈને કોઈ દોષ પણ નડતા હોય ને કોઈને કોઈ ગ્રહ પણ નડતો હોય, અને પછી એના આધારે પછી 5 લોકો નક્કી કરે કે યસ હવે આમાં કરવું જોઈએ કે ના કરવું જોઈએ. કોણ દુનિયા, કોણ 4 લોગ, મને એ કદી સમજ્યું નથી. મને હંમેશા એવું થયું છે કે જો મારે જીવન જીવવાનું છે તો મારા જીવનનો નિર્ણય તો હું જ લઈશ. રાઈટ. હું કોઈ બીજાને એ નહીં કરી શકું. મારા જીવનનો નિર્ણય એટલીસ્ટ હું ક્યાં જન્મ્યો છું એ મારા હાથમાં નથી, પણ હું ક્યાં પરણીશ એ તો મારા હાથમાં હોવો જોઈએ. અથવા તો હું નહીં પરણું, બરાબર, પરણીશ કે નહીં પરણી એ મારો સ્વતંત્ર નિર્ણય હોવો જોઈએ. યોગાનુયોગ મારા જીવનમાં એક પાત્ર એવું આવી ગયું, અને મને લાગ્યું કે હું આની સાથે જીવન વિતાવીશ તો મને મજા આવશે, મારું ઉત્ક્રાંતિ થશે, મારો વિકાસ થશે, અને ખરેખર એ થયું. તો હું એમનો પણ ખૂબ આભારી છું ફોર કમિંગ ઇન માય લાઈફ. અને એના કારણે શું થયું કે ઘણી વખત કેવું, મેરેજ કર્યા પછી લોકો બહુ વ્યસ્ત થઈ જતા હોય છે. મેરેજ કર્યા પછી જે સફળ થવાની જે ઈચ્છા હોય છે, અભિપ્સા હોય છે, એ ઘણી વખત મંદ પડી જતી હોય છે. મારા કિસ્સામાં એવું ના થયું. મારા ધર્મપત્ની મારા કરતાં પણ વધારે વાંચે છે. અચ્છા. અને ઘરે ઇન્ટેલેક્ચ્યુઅલ વાતાવરણ જ છે એ પ્રકારનું, અને એ વાતાવરણ બની રહ્યું, ટકી રહ્યું. એટલે હું પણ વાંચતો હતો તો એ પણ વાંચે એમ, અને એ ભલે નોવેલ્સ વાંચે, ફિક્શન્સ વાંચે, બીજા પુસ્તકો વાંચે, પણ વાંચવાનું જે ઇન્ટેલેક્ચ્યુઅલ જે એક અપબ્રિંગિંગ અને એટમોસ્ફિયર જે છે એ ટકી રહ્યું. એનો મને પરોક્ષ લાભ થયો. બરાબર છે. એનો મને પરોક્ષ લાભ થયો, ઘણો બધો લાભ થયો. લાભ થઈ રહ્યો છે. યસ, અને થયા કરશે આગળ. જી બિલકુલ સર, સાચી વાત છે. જેમ કે તમે પછી તમને ઇન્ડિયન પોલીસ સર્વિસ કેડર મળી, જી, અને પછી તમારું ટ્રેનિંગ પછી જે ફર્સ્ટ પોસ્ટિંગ હતું, કારણ કે હંમેશા એવું કહેવાય છે કે ફર્સ્ટ પોસ્ટિંગ ઇઝ વેરી મેમોરેબલ, કે હંમેશા તમે એક અધિકારીની દ્રષ્ટિએ ત્યાં જાઓ છો, અધિકારીના પદથી ત્યાં જાઓ છો. તો એની થોડીક વાત કરો કે હાઉ વોઝ દેટ એક્સપિરિયન્સ? ઇન્ડિયન પોલીસ સર્વિસમાં ચયન થયું, સિલેક્શન થયું. એના પછી મારી ટ્રેનિંગ જે પહેલાં તો ફાઉન્ડેશન ટ્રેનિંગ હોય એ મસૂરી અને હૈદરાબાદમાં હોય. શરૂઆતમાં થોડાક સમય લગભગ 3.25 મહિના તમે મસૂરીમાં ટ્રેનિંગ લો, પછી IAS, IPS અને IFS અલગ અલગ જગ્યાએ જાય. અને હું હૈદરાબાદ ગયો, ત્યાં લગભગ 1 વર્ષ ટ્રેનિંગ થઈ, પછી ફિલ્ડ ટ્રેનિંગ શરૂ થઈ. તો મારો જે પ્રોબેશનરી નો સમયગાળો હતો એ રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ગયો. અચ્છા. રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં એ વખતે મોરબી પણ રાજકોટ ગ્રામ્યનો ભાગ હતો. તો એ વખતે મોરબી, ઉપલેટા, જેતપુર સિટી, ગોંડલ, ભાયાવદર, આ જે બેલ્ટ છે ત્યાં હું બહુ ફરતો, બહુ મેં કામ કર્યું. પોલીસ સ્ટેશન તરીકે મેં ઉપલેટા કર્યું, જેતપુર સિટી કર્યું, થોડોક સમય ગોંડલમાં પણ રહ્યો. અને એ અનુભવો બહુ સરસ હતા, બહુ અલગ જ પ્રકારના અનુભવો હતા. જ્યારે તમે જેમ નથી પેલું ઈંડામાંથી બહાર આવો, તો ઈંડામાંથી બહાર આવ્યા પછી જે પક્ષી જુએ સૌથી પહેલાં એ ઇમ્પ્રિન્ટ એના મગજમાં કાયમ રહે. તો તમે બેઝિક ટ્રેનિંગ કર્યા પછી અહીંયા આવો અને તમે આ ફિલ્ડ ટ્રેનિંગ કરો, તો જે ફર્સ્ટ ડિસ્ટ્રિક્ટ તમે કરો છો એ મેમરીઝ તમારા જીવનમાં આજીવન હોય છે. બરાબર છે. સતત એ જાય તમારી સાથે રહેતી જ હોય છે. તો દેટ વોઝ ગુડ. મેં બહુ નાઇટ રાઉન્ડ કર્યા. 10:30, 11 વાગે રાત્રે નીકળી જવાનું, સવારે 5:30, 5:30 વાગે આવવાનું, અને ત્યાં રાત્રે ઘણા બધા આરોપીઓ, ઘણા બધા જે ક્રિમિનલ્સ છે એનું પણ ચેકિંગ થતું હતું. જો ઘણા પ્રકારની કામગીરી પોલીસમાં હોય છે. અને મારા ઘરે કોઈ સરકારી નોકર તરીકે કોઈ નોકરી કરી નથી, કે કોઈ પોલીસમાં તો કોઈ નથી કરી. તો આ બધા નવા અનુભવ હતા, અને ધીમે ધીમે મને આઈ ધેન બિગન ટુ એન્જોય ધીસ લાઈફ. ઓકે, આ રીતે. તો સર, બીજો પ્રશ્ન એવો થાય કે પોલીસ સેવામાં આવ્યા પછી સૌથી મોટી શીખ તમને કઈ મળી? ડિસિપ્લિન તો હતું જ મારા જીવનમાં, પણ
ડિસિપ્લિન એડવર્સિટીની અંદર પણ ટકાવી રાખવું, ગ્રેસ અંડર પ્રેશર, આ હું ધ ઇન્સ્ટિટ્યુશન ઓફ IPS એની પાસેથી શીખ્યો છું. અને કન્સિસ્ટન્ટ અને પરસિસ્ટન્ટ એપ્રોચ, ડિસિપ્લિન બેન્ટ ઓફ માઇન્ડ શું મિરેકલ કરી શકે એ હું સતત જોઉં છું. એટલે બાકી બધી પેરિફેરલ વસ્તુઓ છે, લોનું નોલેજ છે, કે ફિટનેસ છે, કે લોકોને તમે મદદ કરી શકો છો એ અનુભવ થાય છે, સમાજનો એક્સરે તમે રોજ જુઓ છો એ અલગ એ અનુભવ છે. પણ ઇન્ટરનલ લેવલ ઉપર જે ડિસિપ્લિન જે છે, યુનિફોર્મ સર્વિસનો આ જે ભાગ છે, ધ વે યુ કેરી યોર સેલ્ફ, એ ઘણા બધા સિનિયર IPS અધિકારીઓ, જે રિટાયર્ડ IPS અધિકારીઓ છે, આખી જે હિસ્ટ્રી છે ઇન્સ્ટિટ્યુશન અમારી જે બધું એ જોતા અભ્યાસ કરતા દેર આઈ હેવ બીન લર્નિંગ, અને એણે મને વધારે શીખ્યું. જી સર, એવી કોઈ ક્ષણ તમને લાગી હોય કે એમાં જે પોલીસનો જે યુનિફોર્મ છે એ માત્ર અધિકારની પણ એક બહુ મોટી જવાબદારી પણ છે, એના વિશે કોઈ અનુભવ શેર કરવા માંગતા હો તો? ઘણા બધા અનુભવો છે નિશિતભાઈ. એક તો હું માનું છું, બહુ સ્પષ્ટપણે માનું છું કે આ એક સર્વિસ છે, ધીસ ઇઝ અ સર્વિસ. બીજું કે ધીસ ઇઝ નોટ જસ્ટ અ જોબ. આને એક જોબ તરીકે ના લેવી જોઈએ, આ કોઈ ટાસ્ક કે અસાઇનમેન્ટ તરીકે ના લેવું જોઈએ. એક એટીટ્યૂડ છે, આ એક અભિગમ છે તમારો દેશ માટે કંઈક કરવાનો, કંઈક સારું કરવાનું. એને આ રીતે લેવું જોઈએ. અને સૌથી મોટી બાબત છે કે ધીસ ઇઝ અ રિયલ લેબોરેટરી. ડે ઇન એન્ડ ડે આઉટ યુ લર્ન સો મેની થિંગ્સ. નવું તમે સતત શીખો છો, તમે સતત પબ્લિક કોન્ટેક્ટમાં રહીને અલગ અલગ બીજી સંસ્થાઓના સંપર્કમાં તમે સતત નવું શીખો છો. વર્દી જે છે એ વર્દીને તમે પ્રેમ કરતા હોવા જોઈએ. તમે વર્દીની અંદર છો, વર્દી તમારા મગજમાં ના ભરાવી જોઈએ. વર્દી પહેર્યા પછી માણસ એકદમ ટાઈટ થઈ જાય ને એકદમ કરે, એ નહીં. વર્દી એ જે છે, યુનિફોર્મ જે છે, ઇટ ઇઝ ધેર વિથ સમ પર્પઝ. તો એ પર્પઝને વળગી રહેવાનું છે, સેવા કરવાની છે. એ હેતુથી હું આ જે સર્વિસને જોઉં છું. અને હવે બધાને એવું લાગે કે વર્દી એટલે ફક્ત અને ફક્ત આરોપીને પકડવાનું કે ચોરને પકડવાનું, એવું નથી હોતું. વર્દી તમે એક ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ચેન્જ છો. રાઈટ. સમાજમાં શાંતિ રહેશે તો સમાજમાં સમૃદ્ધિ આવશે. તમે લીડ બાય એક્ઝામ્પલ, એટલે તમે પોતે એક ઉદાહરણ તરીકે જો પ્રસ્તુત કરો પોતાની જાતને, તો તમે કેટલાય લોકોને પ્રત્યક્ષ પરોક્ષ રીતે પ્રોત્સાહન પૂરું પાડી શકો છો, માર્ગદર્શન પૂરું પાડી શકો છો. એક યોગ્ય પોલીસ અધિકારી જો પોતાની સેવા, પોતાની ફરજ સંનિષ્ઠ રીતે બજાવે તો એણે સહેજ પણ રીતે પોતાનો અવાજ ઊંચો કરવાની જરૂર નથી. એણે ફોર્સ વાપરવાની જરૂર જ નથી, આપોઆપ કામ થાય. આ પ્રભાવ છે એનો. બિલકુલ. એટલે એ જે સમન્વયકારક દૃષ્ટિકોણ જે છે એ એપ્રોચથી જો જઈએ અને પીપલ પાર્ટિસિપેટિવ એપ્રોચથી જઈએ તો આમાં વધારે પરિણામ મળે છે. બિલકુલ. મેં કોરોના વખતે આ અનુભવ્યું છે. મેં કેટલાક એવા મુદ્દાઓ જોયા છે કે જ્યારે કોઈને મદદ કરવાની હોય તો ફક્ત આપણો એક હકારાત્મક અભિગમ જ પૂરતો છે. અન્ય વિભાગ સાથે કોઓર્ડિનેશન કરવાનું હોય, કેટલાક દસ્તાવેજી પુરાવો નથી મળી રહ્યા, કોઈ તકલીફ થઈ રહી છે, તમે એ પોઝિટિવ એટીટ્યૂડથી જાઓ તો આપોઆપ કામ થાય છે. બરાબર. કોરોના વખતે મને રાત્રે 12 વાગ્યા સુધી, 1 વાગ્યા સુધી, જ્યારે લોકડાઉન હતું ત્યારે અમે બહાર ફરતા હતા, આખી રાત ફરતા હતા. એ સમયગાળા દરમિયાન જે અમારો અભિગમ હતો એ લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવાનો વધારે હતો, નહીં કે ફક્ત અને ફક્ત ક્રાઇમ ડિટેક્ટ કરવાનું. અને એ બહુ પડકારજનક ભૂમિકા રહી. એ વખતે હું વડોદરા શહેરમાં હતો અને બહુ પડકારજનક ભૂમિકા હતી, કારણ કે તમારે પોતાનું સ્વાસ્થ્ય પણ જાળવવાનું છે અને તમારે તમારા તાબા હેઠળના તમારા સાથે જે કામ કરી રહ્યા છે અધીનસ્થ અધિકારી કર્મચારીઓ, એમનું પણ મોરલ હાઈ રાખવાનું છે, ડાઉન નથી થવાનું, પોતે નીકળવાનું છે. તો એ બહુ પડકારજનક ભૂમિકા હતી અને આઈ થોરલી એન્જોયડ. તમે એન્જોય કર્યું. અને એક પાસું તમારું આ છે, એક હ્યુમરસ પાસું પણ છે
જી. કોવિડ કાળમાં તમે જે અમુક જી, સરસ તમારા ટ્વીટ હું એક બે ખાલી વાંચવા માંગીશ ને પછી એની વાત કરીએ આપણે કે ગયો હતો કોયલ અને મોરની ભાષા શીખવા બગીચે ગાલિબ, શબ્દકોશ નવો શીખવાડી પોલીસે મને બાગ કરી દીધો. બીજું માગે જો મહેબૂબ મારી લેટેસ્ટ સારી તસવીર ગાલિબ, હું સ્લેટવાળો ફોટો આપી ધીમેથી હસી દઉં છું. લોકડાઉનનો ભંગ કરનાર એક રોમેન્ટિક શાયર. હવે તમે લોકડાઉનનો ભંગ કરો તો પોલીસ તો સ્લેટ પકડાવીને તમારો ફોટો પાડી લે. એટલે આ એક પણ પાસું છે આપનું. તમે હ્યુમરસ લખો છો કઈ રીતે, એના વિશે થોડીક વાત. એકચ્યુઅલી તમે બહુ when there are so many tragic incidents happening around, humor is the only way out. રાઈટ. જે સમાજ, જે સમુદાય સૌથી વધારે ટ્રેજેડીમાંથી પસાર થતો હોય છે ને કદાચ સૌથી વધારે હ્યુમર પણ એ જ આપતો હોય છે. બરાબર છે. કદાચ એ જ જ્યારે અને અમુક સમયમાં અમુક આ જે ગ્રેસ અંડર પ્રેશર જે મેં આપને કહ્યું ને, જી, એ હ્યુમર ઇઝ ધ વે આઉટ. એ એક સેફ્ટી વાલ્વ છે અને જીવનને એક અલગ દૃષ્ટિકોણથી તમને જોતા શીખવાડે છે. બરાબર. ધીસ ટુ શેલ પાસ. આ બધું જતું રહેવાનું છે. એટલે થોડાક હળવા રહેવું શક્ય ત્યાં સુધી, એટલે સામેવાળાને હળવા રાખવાનો પ્રયત્ન કરવો. બરાબર છે. એ જરૂરી છે. જી. આજના જે સર યુથ ઓફિસર્સ છે કે જે રિસેન્ટલી આઈપીએસ કેડરમાં આવ્યા છે અને અત્યારે ફરજ બજાવે છે, આપની દ્રષ્ટિએ ગુણવત્તા એમનામાં શું હોવી જોઈએ? તમે તો આ વાત કરી, પણ ફ્રોમ ધ બિગિનિંગ અગર આપણે એટ એ સ્ટ્રેચ વાત કરીએ તો એવો એક કયો ગુણ એમનામાં હોવો જોઈએ? લીડરશિપ. ઓકે. લીડરશિપ ડિફાઇન્સ એવરીથિંગ. અધિકારીમાં લીડરશિપના ગુણો હોવા જ જોઈએ. કોઈ પણ અધિકારી જો એ લીડરશિપ નથી તો પછી ગાડીરે પ્રવાહનો એક ભાગ બની જાય. લીડરશિપની દરેક યુવાનમાં જરૂરિયાત છે. લીડરશિપની દરેક અધિકારીમાં જરૂરિયાત છે. અને લીડરશિપની શરૂઆત ક્યાંથી થાય? હું મારા જીવનનું નેતૃત્વ પહેલાં કરું. આઈ શુડ ઓન માય લાઈફ. મારી ઓનરશિપ મારાથી થવી જોઈએ. જે લોકો વિક્ટિમ કાર્ડ પ્લે કરતા હોય, વાતે કમ્પ્લેન કરતા હોય, ફરિયાદ કરતા હોય, નાની વાતમાં કમ્પ્લેન કરવાવાળો તો બધી જ રીતે ફરિયાદ કરતો હોય, તો એ વિક્ટિમ કાર્ડ મેન્ટાલિટી હોય કે સિમ્પથી માટે એનો સતત પ્રયત્ન હોય, ઓનરશિપ ના લે કે આ કરે એમ કામને ટાળી દેવાનું. અને જ્યાં સુધી એ નહીં હોય, એટલે દરેકમાં હોવું જોઈએ, કોઈના પણ લીડરશિપ જો કોઈનામાં હોય, એ ગમે તે ક્ષેત્રમાં હોય. ફોરગેટ અબાઉટ આઈપીએસ. ઓલ સેક્ટર્સ. તમે બિઝનેસ સેક્ટરમાં છો, તમે મીડિયા સેક્ટરમાં છો, તમે કંઈક બીજું કરી રહ્યા છો, તમે રિસર્ચર છો, લીડરશિપ ક્વોલિટી એના ટ્રેડ્સ થોડા ચેન્જ થાય. બરાબર. પણ લીડરશિપ બિગિન્સ વિથ યોર સેલ્ફ. જો તમારું રૂટીન, તમારું શેડ્યુલ, તમારી જે દિનચર્યા છે એમાં જ લીડરશિપ નથી દેખાતી તો સામે નહીં દેખાય. બરાબર. એ તો પ્રતિફલન છે. બરાબર છે. એ પ્રોજેક્શન છે જે દેખાય છે. રાઈટ. યુ નીડ ટુ મેનેજ યોર સેલ્ફ ફર્સ્ટ. રાઈટ. તો આ બહુ અગત્યનું છે. બરાબર છે. સર, તમારી બાળપણની વાત કરી, કોલેજ કાળની વાત કરી, યુપીએસસી પ્રિપેરેશનની વાત કરી, હજુ બીજા 2-3 પાસા છે. એમાં પહેલું જે સૌથી અગત્યનું પાસું છે આપનું જે લેખન અને આપના જે પુસ્તકો, એની એક વાત કરવી છે. થોડીક વિગતે વાત કરીશું કે આ આખી કઈ રીતે આ આકાર લીધું આ પુસ્તકોનું સર્જન. તો લગભગ આપના 11 પુસ્તકો અત્યારે આપે લખ્યા છે. હું નામ કહું કે તિતિક્ષા, અગ્નિગંગા, માઇલસ્ટોન્સ, પણછલય, ગુલદસ્તો, મશાલ, ક્ષણતીર, ગોધુલી, માચિસ, વ્યૂ ચક્રવ્યૂહ, પર્ણકિનારી. હવે તિતિક્ષા શબ્દથી મારે શરૂઆત કરવી છે કે પહેલાં તો તિતિક્ષા એટલે શું, આપ દર્શકોને સમજાવો કે આ જે દ્વંદ્વ છે એ દ્વંદ્વ શું હતો. આ શબ્દથી પછી એક કાવ્ય સંગ્રહ આવે છે તમારો, અને પછી બાકીના પુસ્તકો ઉપર પણ થોડીક વાત કરવી હતી. તો આની જે સર્જન યાત્રા છે એ કઈ રીતે શરૂ થઈ? જી નિશિતભાઈ, જેમ મેં અગાઉ ચર્ચા કરી એમ જે 8મા ધોરણમાં મારું પહેલું કાવ્ય હતું, એના પછી થોડોક સમય એ કાવ્ય યાત્રા અટકી ગઈ. વાંચતો હતો ખરો, પછી કોલેજ કાળમાં હું થોડુંક લખતો હતો. ક્યારેક મન થાય લખી લઉં, મારા મિત્રોને સંભળાવું. એક બાજુનું કાગળ લખાયેલું હોય, બીજી બાજુનું કોરું હોય તો લખતો હતો. ક્યારેક લખીને પછી મૂકી દીધી હોય, ખોવાઈ પણ જાય. આમ પણ ક્યાંક મૂકી હોય પછી બધી ખોવાઈ ગઈ. એની મારી પાસે એ રચનાઓનું સંગ્રહ પછી રહ્યું નથી. લખતો ગયો.
પછી મને એકવાર વિચાર આવ્યો કોલેજ પછી કે મારું જો જ્યારે પણ કોઈ રચના સંગ્રહ, કાવ્ય હું નથી કહી શકતો, કાવ્ય તો બહુ મોટી વિધા છે, અને મારું જ્યારે પણ કંઈક પ્રકાશિત થશે, કંઈક હળતું ભળતું, તો હું એને તિતિક્ષા નામ આપીશ. અને તિતિક્ષા શબ્દ જે છે એ વિવેક ચૂડામણી ગ્રંથમાં પણ છે, આદિ શંકરાચાર્ય પણ એનો પ્રયોગ કર્યો છે, આપણા ધર્મગ્રંથોમાં અવારનવાર એનો પ્રયોગ થયો છે. તિતિક્ષા એટલે તડકો અને છાયો, સુખ અને દુઃખ એ બધાની વચ્ચે સમાન ભાવ રાખવો. તડકો છે તો પણ ઠીક છે, કાલે છાયો થશે, છાયો છે તો કાલે જતો રહેશે, તડકો થશે. એટલે જે સ્થિત પ્રજ્ઞ કહીએ આપણે, સ્થિત પ્રજ્ઞ અગેન એ અલગ ઉચ્ચ સ્થિતિ છે, કદાચ એ હજી વધારે ઉચ્ચ સ્થિતિ છે, પણ એને મળતું અને લગતું કે ચાર્લ્સ બુકોવ્સ્કીએ કહ્યું છે વેન યુ આર ગોઈંગ થ્રુ ફાયર હેલ કીપ વોકિંગ. એટલે જ્યારે વેન યુ આર પાસિંગ થ્રુ ધ સ્ટ્રગલ કીપ વોકિંગ, કીપ ટ્રઝિંગ. તો એ ભાવનાથી આ મેં શીર્ષક રાખ્યું છે, અને એ વિભાવનાથી મેં કેટલાક આમાં કાવ્યો લખેલા હતા. તો એ મારું પ્રથમ સંગ્રહ છે. ત્યારબાદ પછી યાત્રા ચાલતી ગઈ, અને મારો પછી ઉત્સાહ વધતો ગયો, અને હું લખતો ગયો. પછી થોટ લીડરશીપ ઉપર પર્ણ કિનારી છે, પર્ણચલય છે, ક્ષણતીર છે, આ પુસ્તકો લખાયા. પછી ગુજરાતી ભાષામાં હાઇકુનું જે છે ખેડાણ, સ્નેહ રશ્મિ અને પન્નાનાયક મેડમ, એ બધા લોકોએ જે લખેલું છે, મને થયું કે હું લખું હાઇકુ. હાઇકુ લખતો ગયો તો અમુક લોકો કે ના લખો, હજી લખો, એમ કરતાં કરતાં હાઇકુ લખતો ગયો, અને ગોધુલી એ હાઇકુ સંગ્રહ છે. બરાબર. કેટલાક હાઇકુ સારા હશે, કેટલાક હાઇકુ મને પસંદ નથી. એમાં હજી મને એવું લાગે કે આ મેં લખ્યું છે એમ એવું થાય, પણ છે. તો એ લખતો ગયો. પછી કેટલાક દ્રષ્ટાંત સંગ્રહ તરીકે આ માચીસ છે, મશાલ છે, એ ગુલદસ્તો, પછી અલગ અલગ જે પુસ્તકો છે એમાંથી કેટલાક વધારે અપીલ કરતા હતા, તો એને વધારે પિક્ચર સ્વરૂપે મૂક્યા છે. વ્યૂહ ચક્રવ્યૂહ જે છે એ ચક્રવ્યૂહ, જેમ ચક્રવ્યૂહને ભેદવાનું વ્યૂહ, બરાબર છે, એ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન પર્ટિક્યુલરલી યુપીએસસી અને જીપીએસસી એને લગતું મેં એ પુસ્તક લખ્યું. સ્પેશિયલ ડેડિકેટેડ ટુ યુપીએસસી અને જીપીએસસી, પર્ટિક્યુલર યુપીએસસી જીપીએસસીનું પણ છે. ઇવન કોઈને વાંચવું જ હોય, જસ્ટ somebody who is a reader, just a reader, just lay reader, તો એના માટે પણ આ પુસ્તક ઉપયોગી છે. માઇલસ્ટોન્સ એની સુધારેલી સંવર્ધિત અંગ્રેજી આવૃત્તિ છે. એ અમુક આર્ટિકલ્સ એમાં અલગ છે, ઘણું બધું અલગ છે, પણ એ રીતે જ એ જ તર્જ ઉપર છે. બરાબર. તો 2 કાવ્ય સંગ્રહ કહી શકો, 3 થોટ લીડરશીપ ઉપર કહી શકો, અને 1 હાઇકુ ઉપર કહી શકો. આ જે છે એ જે ઓરિજિનલ જે પ્રોસેસ છે એના આધારે છે. ગુલદસ્તો છે એ અગાઉના 3 પુસ્તકોમાંથી કેટલાક ચૂંટાયેલા કોટેશન્સ છે એ છે. અચ્છા, આવનારા સમયમાં હજુ કોઈ બીજા પુસ્તકો આપને આવી રહ્યા છે, પ્રકાશિત થઈ રહ્યા છે, એના વિશે જો આપ કહેવા માંગતા હો તો? જુલિયા કેમેરોન છે, એમણે ક્યાંક લખ્યું છે કે વન્સ યુ સ્ટાર્ટ રાઇટિંગ યુ કાન્ટ સ્ટોપ. હું એવા તબક્કા ઉપર છું કે હવે આઈ કાન્ટ સ્ટોપ. મે બી કામના ભારણને કારણે ક્યારેક બહુ સ્લો થઈ જવાય છે, ક્યારેક એવું થાય કે કંઈ ખેડાણ થયું નથી. પણ જે રામકૃષ્ણ પરમહંસ કહેતા હતા, રામકૃષ્ણ પરમહંસને કોઈ પૂછે કે મારે ઈશ્વરની આરાધના કઈ રીતે કરવી, ઈશ્વરનું સ્મરણ કઈ રીતે કરવું, તો એ કહેતા હતા કે ઈશ્વરનું સ્મરણ કરવા માટે આખો દિવસ ભજન ગાવાની જરૂર નથી. જેમ પનિહારી માટલા લઈને જાય, રાઈટ, અને માટલા છે છતાંય વાત કરતી જાય છે, હસે છે, બધાની સાથે મળીને જાય છે, વાતચીત કરે છે, પોતાના ઘરે જાય છે. એ અભિગમ રાખવો તો ક્યારેક નથી પણ લખાતું, પણ મારા મગજમાં એ ચાલ્યા કરતું હોય છે. એ બેન્ટ ઓફ માઇન્ડ છે જ સતત. સર, તમે આટલા વરિષ્ઠ પોલીસ અધિકારી છો, મારે એક પ્રશ્ન છે, ઇનફેક્ટ ઘણા બધા લોકોનો પ્રશ્ન હશે. પોલીસની એક ઇમેજ જે લોકોના, નાગરિકોના મનમાં હોય છે, કડક સ્ટ્રિક્ટ ઓફિસર તરીકે, અને એવું તો માને જ કે આ લોકો તો લખી ના શકે. પોલીસ તો એ તો થોડા લખતા હોય, પોલીસ કર્મચારીઓ અથવા પોલીસ અધિકારીઓ. આપે એ બેરિયર તોડ્યું, તો એના વિશે આપ શું કહેશો? ના, એ કદાચ જો કે એકંદરે લોકો એમની રીતે સાચા છે, હું એમ નથી કહેતો, પણ લખવાવાળા છે. જ્યોર્જ ઓરવેલ, જેમણે બહુ પ્રસિદ્ધ પુસ્તક લખ્યું 1984. જ્યોર્જ ઓરવેલ તો એમનું મૂળ નામ પણ નથી. હી વોઝ પોલીસ ઓફિસર. આપણે ત્યાં ગુજરાતમાં
પણ ઘણા એવા ભૂતકાળમાં થઈ ગયા છે લેખકો કે જે પોલીસમાંથી આવતા હતા આઝાદી સમય પહેલાં પણ. ઘણા એવા અધિકારીઓ થઈ ગયા છે. તમે જુલિયો રેબેરોનું નામ સાંભળ્યું હશે. તો જુલિયો રેબેરો સરે એમણે પુસ્તક લખ્યું છે. અતુલ કરવાલ સર ગુજરાતમાં થઈ ગયા છે, હાલ નિવૃત્ત છે. તો થિંક એવરેસ્ટ એમનું પુસ્તક છે. એમણે અને મેડમ અનિતા કરવાલે પુસ્તક લખ્યું છે. ઘણા બધા લોકો લખતા હોય છે, એવું નથી, લોકો લખતા હોય છે. અને બીજા રાજ્યોમાં પણ એવા ઘણા બધા અધિકારીઓ છે જે લખતા આવ્યા છે. દેશ વિદેશમાં એવા ઘણા બધા લોકો છે જે લખતા હોય છે. માસ ઓછો છે, એ જે છે માસ ઓછો છે પણ લખતા હોય છે. અને કદાચ હું તો કહું છું કે પોલીસ અધિકારી તરીકે તમે જીવનને બહુ નજીકથી જુઓ છો. તમારી પાસે જે ફોડર કહીએ ને એ વધારે હોય છે. તમે વધારે સારી રીતે લખી શકો છો જો તમે અનુભવો તો. બરાબર છે. તો મને આમાં કંઈ અજુગતું નથી લાગતું. નોકરી છે, એટલે કામ છે, ત્યાં સ્ટ્રિક્ટ રહેવાનું છે, તમારે અનુશાસન જાળવવાનું છે. અને લોકો પાસે જે લોકો અનુશાસનની ભાષા સમજે છે તો એમની પાસે એ રીતે કામ કરાવવાનું જ છે. આરોપીઓ સાથે તમારે આરોપી આગળ તો કવિતા કહેવાની નથી. બરાબર. ઇનફેક્ટ મને મારી કવિતાઓ યાદ નથી, હું નથી રાખતો, હું લખી લઉં છું પણ આઈ ડોન્ટ મેમરાઇઝ ઇટ. તો જે વ્યક્તિ જે ભાષા સમજે એ ભાષાની આવડત તમારી પાસે હોવી જોઈએ. બરાબર છે. તમે રાજા ભોજ વિશે સાંભળ્યું હશે. તો રાજા ભોજ પાસે કેટલી બધી પ્રતિભા હતી. ઘણા લોકો થઈ ગયા છે, કેટલાય રાજદ્વારીઓ છે જે લખતા હોય છે. એટલે યુ હેવ સેકન્ડ લાઈફ ઓલવેઝ. તમારી પાસે એક સેકન્ડ લાઈફ હોય જ છે, તમારે એને મેન્ટેન કરવી જ જોઈએ. અને સમાજ એના વિશે શું વિચારે છે એના વિશે બહુ નહીં વિચારવાનું, બસ એ હકારાત્મક હોવું જોઈએ. એ કોઈને નડે એવું ના હોવું જોઈએ, કોઈને નડે એવું ના હોવું જોઈએ. અને આપણે એવું માનતા હોઈએ કે સંવેદનશીલ એટલે પોચટ, એક ઘર કરેલી માનસિકતા છે. એ સંવેદનશીલ હોવું એટલે પોચટ હોવું નહીં. સંવેદનશીલ હોવું એટલે પોચટ નહીં. તમે કોઈની સાથે માનથી વાત કરો, કોઈને સન્માનથી તમે એને સંબોધો, એટલે તમે ઢીલા નથી થતા. રાઈટ સર. એટલે કોઈ એવું માનતું હોય કે તમારે કોઈને બહુ વૃક્ષ તરીકે જ કઠોર થઈને જ વાતચીત કરવાની, દરેક સાથે તમારે કઠોરપણે અને કન્ડેન્સેન્ડિંગ એપ્રોચ, આઈ એમ સમથિંગ એ રીતે જ વાત કરવાની, તો દેટ્સ રોંગ. સંવેદનશીલ હોવું એ વધારે અઘરું કામ છે. બિલકુલ સાચી વાત છે. મજબૂત માણસ સંવેદનશીલ થઈ શકે, જેવું તેવો માણસ ના થઈ શકે. એ બહુ મોટી અલગ લેવલની પરિપક્વતા છે. અને સંવેદનશીલ બતાવવું અને સંવેદનશીલ હોવું એ બંને વચ્ચે બહુ મોટી ખાઈ છે. સાચી વાત છે. એક કવિતામાં સર એવું કહેવાય છે, એટલે આપનો ઓપિનિયન શું છે કે કવિતા લખાય છે કે કવિતા જીવાય છે? બંને. કવિતા લખાય પણ છે અને કવિતા જીવાય પણ છે. કદાચ એવું કહીશ, કવિતા તો જીવાય છે દરેક પાસે, દરેક વ્યક્તિ કવિતા જીવતો હોય છે. પણ કવિતા લખાતી હોય છે એના માટે એક અલગ પ્રકારનું એક લીપ ઓફ ફેથ જોઈએ. લોકો કેમ નથી લખતા? કવિતા કરતા બી જોવા દો, લોકો કેમ ચિત્ર નથી દોરતા? લોકો કેમ કોઈ સ્થાપત્ય, કોઈ શિલ્પ નથી બનાવતા? લોકો પોતાની ક્રિએટિવિટી બહાર કેમ નથી લાવતા? કારણ કે એમને ડર છે કે પેલી સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. ઘણા લોકોને એવું થાય કે આ તો તુકબંધી છે, આ તો જોડકણા છે. કોઈ કહે કે આ તો શું છે, આ તો કોઈ પણ બનાવી શકે, આ પેઇન્ટિંગ, આ ડ્રોઈંગ તો કોઈ પણ કરી શકે, આ શું બનાવ્યું છે, ફૂહડ છે, વિચિત્ર છે, ખોટા રિસોર્સિસનો વેસ્ટેજ છે. આ લોકો વિશે લોકો વિચારે છે જ્યારે, ત્યારે તમારી ક્રિએટિવિટી સ્ટોપ થઈ જાય છે. ક્યારેક તમારે એ ઉંબરો ઓળંગવો પડે. ક્યારેક તમારે એવું થાય છે કે હવે જવા દો, હવે જે થવું હશે હું મારી રીતે જીવીશ. હું ઘણા બધા ઉપવાસનો ભોગ બન્યો છું. હું ઘણા બધા નાનપણમાં કે યુવાવસ્થામાં મોટામોટ કહેવાવાળા લોકો બહુ હતા. હવે એ પદ ઉપર છું કે લોકો મોટામોટ નથી કહેતા, પણ વધારે સંખ્યામાં, બહોળી સંખ્યામાં મારી પીઠ પાછળ કહેતા હોય છે. મને એને મેસેજ મળે છે. આફ્ટર ઓલ આઈ એમ અ પોલીસ ઓફિસર. મેસેજ તો મળી જ જાય. આફ્ટર ઓલ યુ આર હ્યુમન બીંગ, યુ વિલ કમ ટુ નો. અત્યારે ખબર ના પડે, મહિના 2-3 મહિના પછી ખબર પડી જાય કે આ આવું બોલતો હતો, કે આ આવું ચર્ચા થઈ, કે તો આ રીતે ઉપહાસ થયો. ઇટ્સ ઓકે, લેટ ધેમ એન્જોય, લેટ ધેમ સફર ઇન ધેર ઇન ધ નેરો માઇન્ડેડનેસ. આપણે આપણું કામ કરવાનું. તો એ છે. એટલે કવિતા લખાય પણ છે અને કવિતા જીવાય પણ છે. ઓકે. જ્યારે જીવન કાઠું હોય ત્યારે શબ્દો ક્યાંથી આવે છે? આવે છે. તમે એ સ્થિતિ વિચારો કે જ્યારે
ક્રોંચ યુગલ, જે ક્રોંચ પક્ષી યુગલ હતું, એને જોઈને એક સાધુ પુરુષને થયું, મહર્ષિને થયું કે આ શું છે, અને એના તરફથી જે બોલે છે ને પછી નીકળે છે રામાયણ, મહર્ષિ વાલ્મીકી, જ્યાં સુધી હું ભૂલ ના કરતો હોઉં તો વેદના માંથી જ આ વેદના, વેદ જાણવું, વિદ ધાતુમાંથી આવે છે, એ થાય. એકવાર એક યુવાન ગયો રોબર્ટ ફ્રોસ્ટ પાસે, સર આઈ વોન્ટ ટુ બી પોએટ. તો એમણે કહ્યું, શો મી યોર વુન્ડ્સ. યસ, તમે મને તારા ઘા બતાવો. તો એ તો થશે જ, શો મી યોર, એટલે એમાંથી જ રસે છે એ, ટૂંકમાં એ નીકળે છે એમાંથી ક્યાંક. તો બીજો પ્રશ્ન એ થાય કે તમે કહો છો કે લખવું, જેને પણ રસ હોય એને લખવું જોઈએ. હવે કોઈ પણ વ્યક્તિ હોય, આપણે બધાની વાત નથી કરતા, સોર્ટ ઓફ સમ પીપલ આર ધેર કે જેમને લખવું છે, પણ કદાચ સમૂહ એ કદાચ બોલવામાં સારા હશે પણ લખવામાં એ એટલા પારંગત નથી. હવે એમને એમની જે લેખન કળાને વિકસાવી હોય, હું કવિતાની વાત નથી કરતો, એ કવિતા હોય કે આર્ટિકલ હોય કે એ સાંપ્રત સમયની ઘટનાઓની વાત હોય, પણ એને પેપર ઉપર જ્યારે કંડારવું હોય ત્યારે, અથવા તો એને લખવું હોય, તો એને શું કરવું જોઈએ? પ્રયાસ, પ્રેક્ટિસ, મહાવરો, આ એક સાધના છે. આપણે એવું માનતા હોઈએ છીએ કે ટેલેન્ટ હોય તો જ કરી શકે, એવું નથી. ટેલેન્ટ વિકસાવી શકાય. એ ડિઝાયર હોવું જોઈએ, ઈચ્છા હોવી જોઈએ કે મારે આ કરવું છે, અને સતત મહાવરો જોઈએ. કોઈ પણ ભાષા, જર્મન, ફ્રેન્ચ, સંસ્કૃત, ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી, XYZ, એની લેંગ્વેજ, એમાં તમારે મહાવરો જોઈએ. આમાં તમારે મહાવરો કરવો પડે, લખવા માટે વિશેષ કરવો પડે, અને એ મહાવરો કરતાં કરતાં તમને નવા નવા શબ્દો મળે, તમે લખતા જાઓ, તમને પછી ખબર પડે કે તમને કયા જોનરમાં, કઈ ટાઈપમાં તમે વધારે સારું કરી શકો એમ છો, ખેડાણ કરી શકો એમ છો. ઘણા નોવેલિસ્ટ છે, એ બહુ સારા નોવેલિસ્ટ હશે, પણ શોર્ટ સ્ટોરી રાઇટર એ સારા ન નીવડી શક્યા. દેર આર સમ પોએટ્સ ઓર ગ્રેટ પોએટ્સ, પણ નોવેલમાં એમણે ખેડાણ કરવાનો પ્રયત્ન કર્યો પણ ના થઈ શક્યા. અને કેટલાક એવા પણ છે કે they have been great novelists, great poet, great short story writers, great essayists. તો એ મઠારવું પડે, એ સતત શીખવાની ભાવના રાખવી પડે, એ પ્રયાસ જોઈએ. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ સતત પણ શીખવાની ભાવના રાખવી પડે. આપણે શું કરતા હોઈએ છીએ, ક્યારેક ફ્રસ્ટ્રેટ થઈ જઈએ છીએ. આમાં જે યોગમાં એક શબ્દ છે, અનંત સમાપત્તિ, સતત શીખવાની ભાવના. ધેર ઇઝ નો ટાઈમ લિમિટ. આ તો વેસ્ટર્ન કોન્સેપ્ટ છે કે 3 મહિનામાં પાતળા થઈ જાઓ, 6 મહિનામાં પાતળા થઈ જાઓ. સ્વાસ્થ્ય એ તો અનંત સમય સુધી જીવો ત્યાં સુધી ચાલતી પ્રક્રિયા છે. બિલકુલ. એટલે તમે ક્રેશ ડાયટ કરીને થોડુંક વજન ઘટાડી દો, પણ તમે કેટલું પછી બાકીનું બધું નુકસાન કર્યું છે શરીરનું એ તમને ખબર નથી. એટલે આમાં પણ અનંત સમાપત્તિ, સતત શીખવાની ભાવના, સતત શીખવાની ભાવના, અને સતત એને જારી રાખવાની ભાવના, તો એ ધીમે ધીમે આવે. હું આજની તારીખમાં શીખતો હોઉં છું. મને ગુજરાતી શબ્દો, અંગ્રેજી શબ્દો એવું લાગે, હિન્દી શબ્દો કંઈક મને લાગે કે આ શબ્દ સારો છે, હું મારા મોબાઈલમાં લખી લેતો હોઉં છું, મારી પાસે કાગળો તેમાં લખી લઉં છું. બરાબર. કે આ ફ્રેઝ બહુ સરસ વાપર્યો છે, આ કોટ બહુ સારું છે, આ ઘટના બહુ સારી છે, આ ફેક્ટ બહુ સારું છે. રાઈટ. તો સર બીજો એક પ્રશ્ન છે, થોડોક આ પ્રશ્નને આપ કેવી રીતે જુઓ છે મને ખબર નથી. લોકો એવું કહેતા હોય છે કે લખવા માટે પહેલાં તો વાંચવું પડે. એટલે પહેલાંના સાહિત્યકારોને એને મને યાદ છે કે એક વખત કોઈક સાહિત્યકારે એવું કીધું હતું કે જ્યારે તમે કલમ ઉપાડો તો પહેલાં 1000 પુસ્તકો વાંચજો, પછી જ કલમ ઉપાડવાની હિંમત કરજો. તો સર હું એવું કહેવા માંગીશ કે વધારે પડતું વાંચન શું તમારી મૌલિકતા છીનવી નથી લેતું? બંને બાબતો છે. વધારે પડતું વાંચન તમારી મૌલિકતા ત્યારે છીનવી લે એવું ગણાય જ્યારે તમારી પાસે પોતાની મૌલિકતા હતી જ નહીં, તમારી પાસે કંઈ બિયારણ, બીજ કંઈ હતું જ નહીં. તમે પ્રથમથી જ નકલખોર તરીકે જ વાંચી રહ્યા છો. એટલે વધારે વાંચવાથી તમે શું કરો, કંઈ કે ઈંટ, કંઈ કા રોડા, ભાનુમતીની કુનબા જોડા. તમે પછી જે રચના કરશો એ બધાનું મિક્સચર હશે. એ તમે એક નવું આપ્યું, તમે એક હ્યુમન AI બની ગયા, એમ કોપી કરીને તમે આપી રહ્યા છો. તો એ સિન્થેસાઇઝર તમે બની ગયા, યુ આર મિક્સચર, એમ તમે યુ આર મિક્સર ગ્રાઇન્ડર, યુ આર નોટ ગિવિંગ ઓરિજિનલ થોટ. અને અગેન પછી ઘણા લોકો એવું કહેતા હોય છે કે દેર ઇઝ નો ઓરિજિનલ થિંકિંગ ઇન ધ ફર્સ્ટ પ્લેસ. તમે જે લખી રહ્યા છો ક્યાંક ને ક્યાંક લખાઈ જ ગયું છે. ઇટ્સ ઓકે.
તમે તમારી રીતે આપવાનો પ્રયાસ કરો. બીજું, વાંચવું તો જોઈએ જ. વાંચ્યા વગર વાંચવાથી શું થાય છે કે એવું કહેવાય છે કે વાંચવાથી બ્રેનના જે સેલ્સ છે એ ડેવલપ થતા હોય છે. જે નોલેજ આપણે મેળવીએ છીએ, નોલેજ મેળવવાના ઘણા બધા રસ્તાઓ છે. યુટ્યુબમાં પણ વિડીયો જોઈને મેળવી શકાય, પોડકાસ્ટ સાંભળીને પણ જોઈ શકાય, અને નોલેજ જે છે તમે ઓડિયો બુકથી પણ મેળવી શકો છો, તમે મૂવી જોઈને પણ નોલેજ મેળવી શકો છો. એ અલગ છે, એ સ્ક્રીન નોલેજ છે એક રીતે જોવા જઈએ તો. એ ઓડિયો નોલેજ છે. પણ બુકનું જે નોલેજ છે એવા રિસર્ચ થયેલા છે કે એનાથી મગજમાં અલગ પ્રકારના કોષો, જે ગ્રે સેલ્સ કહેવાય છે, એની વચ્ચે વ્હાઇટ સેલ હોય છે, એનું કોમ્બિનેશન એવી રીતે થાય છે કે તમારું રિફ્લેક્ટિવ બેન્ટ ઓફ માઇન્ડ ડેવલપ થાય છે. આ એક સાયન્ટિફિક એક ફેક્ટ છે. વાંચવાથી તમારી જે થિંકિંગ કેપેસિટી છે, લોજિકલ કેપેસિટી છે, એ બ્લન્ટ તો નથી જ થતી. શાર્પ થાય કે ના થાય, કેટલાક કિસ્સામાં, બધા કિસ્સામાં થાય જ છે. પણ અગેન આ તો રિસર્ચ છે, પણ મેં અનુભવ્યું છે. આઈ એમ ધ પ્રોડક્ટ ઓફ રીડિંગ. હું આજે જે કંઈ છું રીડિંગને કારણે છું. અને ઘણા બધા લોકો કહી ગયા છે કે ટુડે અ રીડર, ટુમોરો અ લીડર. જે માણસ વાંચતો નથી એ કાલે ઉઠીને કોઈ એવી પોઝિશનમાં નહીં આવી શકે. રીડિંગ કનેક્ટ્સ યુ વિથ યોર સેલ્ફ. એટલે રીડિંગ તો હોવું જોઈએ. મમડાવવા માટે, જોવા માટે, કરવા માટે પણ એ હોવું જ જોઈએ. રીડિંગ હોવું જોઈએ. પણ રીડિંગ કરો તો વાંચન આપોઆપ આવે એવું નથી હોતું. તમે રીડિંગ કર્યા પછી એક સ્ટોક તો ભેગું કર્યું, બટ દેન યુ નીડ સમ પુશ, સમ હેમર્સ. તમારે એમાં હેમરિંગ કરવું પડે, એમાંથી નીકળશે તમારું. તમે પથ્થર બધી જગ્યાએથી લાવ્યા છો, હવે તમારે એને સ્કલ્પચર તરીકે ડેવલપ કરવું પડશે. એમાં તમારું ચીઝલ, તમારું જે છે ને ટાંચણી તમારા એ હોવા જોઈએ, એ કરવું પડે. રીડિંગ પ્રોવાઇડ્સ યુ સમ ફોડર. પણ એને તમારે ન્યુરોપ્લાસ્ટિસિટી મગજમાં કહેવાય છે. ન્યુરોપ્લાસ્ટિસિટી એટલે ન્યૂ સેલ્સનું ક્રિએશન. તમારે એને નવેસરથી જોવું પડે અને પછી તમે એને મૂકો. હવે ન્યૂટનના જે છે સિદ્ધાંતોનો એનો અભ્યાસ કર્યો જ ના હોત આઇન્સ્ટાઈને, તો થિયરી ઓફ રિલેટિવિટી આવી જ ના હોત. ક્લાસિકલ મિકેનિક્સ, ફિઝિક્સની વાત કરું છું, ક્લાસિકલ મિકેનિક્સમાંથી ગયા તો ક્વોન્ટમ મિકેનિક્સ આવ્યું ને. આ ક્વોન્ટમ મિકેનિક્સ જેણે પણ કર્યું હોય તો અચાનક એમને નથી આવ્યું. આ એઆઈની વાત કરીએ છીએ તો એઆઈના બેઝિસમાં જે છે એને પાયામાં તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી પણ છે, કોડ લેંગ્વેજ પણ છે. આ બધું ભેગું થયું, આ બધા અલગ અલગ આઈસીટી અને અલગ અલગ એંગલ્સથી ભેગા થાય ત્યારે વી આર ટોકિંગ અબાઉટ એઆઈ. રાઈટ. એટલે જૂનું તો ઉપયોગી થાય જ, એમાં વાંધો નથી. પણ નકલખોર જે દૃષ્ટિકોણ જે છે ને, પડાવી લેવું, પ્લેજિયરિઝમ કરવું આપણે જેને કહીએ છીએ, એ ના હોવું જોઈએ. એ ના હોવું જોઈએ. બાકી શીખશે અને એને સિન્થેસાઇઝ કરો, એને જુઓ તો તમારો આગવો દૃષ્ટિકોણ આવશે જ. ઓકે સર, તમારા જીવનમાં કયા સાહિત્યકાર કે કવિનો બહુ મોટો પ્રભાવ પડ્યો છે? ઘણા બધા છે, કોઈ એક ચોક્કસ હું ના કહી શકું. ઓકે. પણ છતાં પણ સાહિત્યકારમાં જેમ કે હિન્દીમાં કહીએ તો પ્રેમચંદ છે, મુનશી પ્રેમચંદ. શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયના હિન્દીમાં ટ્રાન્સલેટ થયેલા બહુ બધા પુસ્તકો છે. પછી નાગાર્જુન કરીને એક થઈ ગયા છે, રામધારી સિંહ દિનકર છે, મૈથિલી શરણ ગુપ્ત છે. આ બધા હિન્દીના સાહિત્યકારો છે. ગુજરાતીમાં ચંદ્રકાંત બક્ષી છે, પન્નાલાલ પટેલ છે, ઉમા શંકર જોશી છે, રાજેન્દ્ર શાહ છે, કમા મુનશી છે, ગોમા ત્રિપાઠી છે. આ બધા જ સાહિત્યકારો જે છે એમણે અલગ અલગ રીતે જે લખ્યું છે એનાથી હું એક યા બીજી રીતે પ્રેરિત થતો આવ્યો છું. ઘણા બધા રહી પણ ગયા છે, પણ ઘણા બધા છે. ઇંગ્લિશમાં ખલીલ જિબ્રાન છે, હેનરી મિલર છે. ઇંગ્લિશમાં વર્જિનિયા વુલ્ફ છે ફોર એક્ઝામ્પલ. ઇંગ્લિશમાં તમે હાલમાં પણ જોવા જઈએ ડેન બ્રાઉન છે, અગાથા ક્રિસ્ટી છે, એન રેન્ડ છે. આ બીજા ઘણા બધા એવા છે કે જે હું વારંવાર વાંચતો રહું છું, જોતો રહું છું, સાંભળતો રહું છું. હમણાં એલિફ શફક છે, જે એલિફ શફક કરીને નવા એક ઓથર છે. સો આઈ કીપ ઓન રીડિંગ. દેર આર સો મેની, મતલબ આઈ માઇટ હેવ ફોરગોટન સો મેની. ક્યારેક એકદમ યાદ નથી આવતું. મને એક ઘટના યાદ આવે છે, આપણે ટ્વિટર ઉપર મૂક્યું હતું, ડૉક્ટર યોગેન્દ્ર વ્યાસ સાહેબનું જ્યારે નિધન થયું અને એમને એક પત્ર તમને મોકલ્યો હતો કે તમે આ પુસ્તકો વાંચો. મેં હજુ પણ એ મારી જોડે સ્ટોર કરી રાખ્યો છે કે એ પુસ્તકોનું લિસ્ટ હતું આખું, કે આટલા પુસ્તકો તમારે વાંચવા જોઈએ. ત્યારે વ્યાસ સર ને મેં પ્રશ્ન પૂછ્યો હતો કે સર મને હું એવી અસમંજસમાં છું કે અંગ્રેજીમાં લખું કે ગુજરાતીમાં લખું. ખેડાણ બંનેમાં છે મારું. બંને ભાષા મને એવું લાગે છે ઇક્વલી ગુડ છે, લખી શકો એમ છું. તો સર હું કઈ ભાષામાં લખું? મેં એમને એક પ્રશ્ન કર્યો હતો.
પૂછ્યો હતો, મારે એમની સાથે શિક્ષક દિને વાતચીત થતી રહેતી હતી, ત્યારે એમણે મને કહ્યું કે પહેલાં ગુજરાતીમાં લખો, સારું ખેડાણ આમાં તમે કરો, અને તમારું ગુજરાતી પણ સારું છે, અંગ્રેજી પણ સારું છે, પણ ગુજરાતી ભાષામાં લખો વધારે. આ મારી ઈચ્છા છે કે મેં તમારું ગુજરાતી જોયું છે, બહુ સારું છે, અંગ્રેજીમાં તમે સારું લખતા જ હશો, પણ આપ ગુજરાતીમાં પહેલાં લખો અને ગુજરાતી ભાષા વધારે સમૃદ્ધ થશે. અને એમણે મને લિસ્ટ મોકલી હતી કે તમે આટલા આટલા પુસ્તકો ખાસ વાંચજો, અને એ પછી મેં ખરીદ્યા હતા. વાહ સર, તમારી વાંચનની યાત્રા, તમારી લેખનની યાત્રા કરી. હવે જે તમે એક સૌથી મહત્ત્વનું પાસું ગણો છો કે તમારું મન સ્વસ્થ હશે તો તન બી સ્વસ્થ રાખવું પડશે, કારણ કે એ બંને એકબીજાના પૂરક છે, તન અને મન. તો હવે તનની તંદુરસ્તી અથવા તો તનની સ્વસ્થતા ઉપર વાત કરીએ. આપ ખૂબ જ ફિટનેસ કોન્શિયસ છો. આ એક લોકો વિશે અત્યારે જે પ્રકારની બીમારીઓનો લોકો ભોગ બનતા જાય છે, ડાયાબિટીસની વાત હોય, ઓબેસિટીની વાત હોય, હૃદય રોગને લગતી સમસ્યાઓની વાત હોય, પહેલાં તો તમે તમારી રીતે કઈ રીતે સજ્જ થયા તંદુરસ્તી કેળવવામાં, ક્યાંથી આ વિચાર આવ્યો, અને અત્યારે તમે લોકોને કેવા પ્રકારનું માર્ગદર્શન અથવા તો સંદેશ આપવા માગશો આના માટે? જ્યારે યુપીએસસીની તૈયારી કરતો હતો ત્યારે બહુ વિચારતો હતો કે વન્સ આઈ વિલ હેવ ધ યુનિફોર્મ, ત્યારે હું આમ કરીશ, તેમ કરીશ, હું આમ કરીશ. એટલે કદાચ એ ઈરાદાથી જ હું આ સર્વિસમાં હું આવ્યો. અને કેટલાક પોતાની જાત સાથે સંકલ્પો કર્યા હતા કે પહેલાં તો મારી ફાંદ ક્યારેય નહીં વધે, ગમે તે થાય, XYZ, પણ આઈ વિલ રિમેન ફિટ ઓલવેઝ. શા માટે? હું એવું માનું છું કે પેલું કહેવાય ને, પાણી પહેલાં પાળ બાંધવી, પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. એક વખત તમે કોઈ આ યાત્રામાં જતા રહો છો, એક વખત તમે બીમાર પડવાનું ચાલુ કરી દો છો, લાઇફસ્ટાઇલ ડિઝીઝીસથી જો તમે વધારે ગ્રસિત થઈ જાઓ છો તો પછી પાછા ઊભા થવું અઘરું છે. અશક્ય નથી, પણ અઘરું તો છે જ, બહુ ટાઈમ લાગે. તો શાણો માણસ તો એ જ છે ને કે જે ફિટ રહેવાનો પ્રયાસ કરે. તો સમજદારી તો એમાં જ છે, ચિત્તોનર સદા સુખી. તો હું એવું માનતો થયો છું, અને આપણે ચર્ચા પણ કરી, મોટા બેન જી, મમ્મી, અને એ સમયે જે પરિચય થયો જે હોસ્પિટલની વ્યવસ્થા સાથે, એ વખતે મેડિકલ જે સાયન્સ છે, મેડિકલ સાયન્સની લિમિટેશન્સ અને એની ઇફેક્ટિવિટી બધી જોઈ. જી. અને ક્યાંક મને એવું થયું ત્યારે પણ કે નહીં, ઇન ધ ફર્સ્ટ પ્લેસ, યસ, ક્યારેક એવું થઈ જાય કે કેટલાક એવા રોગ છે જેનો કોઈ ઉપાય નથી, તમારી થઈ જાય તો તમારે એનો ઇલાજ કરવું જ પડે, પણ લાઇફસ્ટાઇલ ડિઝીઝ તો ના જ થવા જોઈએ. એના માટે સક્રિય પ્રયાસ હું કરીશ, સક્રિય પ્રયત્ન હું કરીશ. મમ્મીને લાઇફસ્ટાઇલ ડિઝીઝ નહોતો, બેનને પણ લાઇફસ્ટાઇલ ડિઝીઝ નહોતો. એ એવા સંજોગોને કારણે ભોગ બની ગયા કે થઈ ગયું કે એ અમારા હાથમાં કોઈનામાં નહોતું. પણ એ સમયે જે મેડિકલ સાયન્સમાં મેં જોયું નજીકથી, સમ ડાર્ક સાઇડ્સ, મને થયું કે નો, આઈ ડોન્ટ વોન્ટ ટુ સી ધીસ એલેઝ એનીમોર, અને આઈ વિલ ડુ માય લેવલ બેસ્ટ ટુ સ્ટે અવે ફ્રોમ ધેમ. રાઈટ. એટલે એ જે છે એનાથી હું દૂર રહેવા માટે, મૂળ તમને કહું, આ અપાયો ત્યાંથી નખાયો. શરીર એક ભાગ છે, બહુ વિશાળ ભાગ મન છે, અને હોલિસ્ટિકલી આને તંદુરસ્ત રાખવા માટે પ્રયત્ન કરવો જોઈએ. કોઈ મને પૂછે કે સર એક જ વાક્ય કહી દો, શું કરીએ? કંઈ જ ના કરીએ તો 30 મિનિટ્સ વોક, 30 મિનિટ ચાલવાનું. 30 મિનિટ જો ચાલે રોજ વ્યક્તિ, તો પણ એ ઘણા બધા રોગને જાકારો આપી દે છે. જીમ ના કરો તમે, બહુ હેવી બીજી કોઈ સાયકલિંગ ના કરો, હેવી સ્વિમિંગ ના કરો, હેવી સ્પોર્ટ્સ ના રમો, તો પણ 30 મિનિટ વોકિંગ, એન્ડ વોકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ. હું એને માનું, વ્યક્તિગત રીતે હું એને માનું છું. વોકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ. તમે, અને વોકિંગ ઇન નેચર એકચ્યુઅલી, દેટ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ. તો એ કરવાનું રાખો 30 મિનિટ. એ 30 મિનિટ તમારી સાથેનો પેક્ટ, એ તમારું સાથેનું જેને કહેવાય ને એક પેક્ટ છે, સમજૂતી છે કે આ સેક્રેટ 30 મિનિટ્સ હું ચાલવામાં કાઢીશ, તો ઘણો ફેર પડે છે. ઘણી બધી વસ્તુઓ છે સ્વાસ્થ્યમાં, હું પણ હજી શીખી જ રહ્યો છું. આમ કહીએ તો આ બહુ અલગ છે, અલગ ફિલ્ડ છે, અને ઘણું બધું છે આમાં. ન્યુટ્રિશન છે, આમાં માઇન્ડ છે, બોડી છે, ઇવન સ્પિરિટ પણ છે, ઘણું બધું જોવું પડે. આઈ એમ સ્ટડીંગ ધીસ, અને હું મારી જાતે જ આમાં જોઈ રહ્યો છું. એટલે હું રમું પણ છું,
હું દોડું પણ છું અને મારી જાતે એ રીતે એક્સપેરિમેન્ટ કરતો આવ્યો છું. સાયકલિંગ કરું છું ક્યારેક. બટ આઈ એમ લર્નિંગ. આઈ કેનોટ ક્લેમ ટુ બી એન એક્સપર્ટ, બટ યસ, હું મારા અનુભવને આધારે ક્યારેક લખતો હોઉં છું. જી સર, તમે ફિટનેસની વાત કરી અને આપણે આશા રાખીએ તમે જે આ મેસેજ આપે એટલીસ્ટ 30 મિનિટ્સ વોક તો આપણે દરેકે કરવું જોઈએ, કારણ કે તમારું અને અમારું ક્ષેત્ર પણ એવું જ છે કે જેમાં કોન્સ્ટન્ટ 24/7 કંઈક ને કંઈક હેપનિંગ્સ થતા રહેતા હોય છે. તો એના માટે એક કહેવાય કે એક સ્મોલ ટીપ છે આ કે જેનાથી એટલીસ્ટ તમે થોડી ઘણી સમસ્યાઓથી તો છુટકારો મેળવી શકો છો. હવે થોડાક પ્રશ્નો, એક રેપિડ ફાયર રાઉન્ડ છે, પણ એ પહેલાં યુપીએસસી એસ્પાયરન્ટ્સ જે લોકો છે એના વિશે એક અપેક્ષા છે કે થોડીક વાત આપણે કરીએ અને પછી આપણે શોને સમાપન કરીએ. આજે લોકો પરિણામ પાછળ વધારે ભાગતા હોય છે. હવે તમે જે વાત કરી કે પ્રક્રિયા જે છે, પ્રોસેસ છે, એને તમે ચેરિશ કરો, એ લોકોને આપ શું કહેશો? ડોન્ટ ગો બિહાઇન્ડ ધ રિઝલ્ટ્સ, ફોલો ધ પ્રોસેસ એન્ડ એન્જોય દેટ પ્રોસેસ, જે તમે કહો છો. તો આના પાછળનો આપનો શું હાર્ટ છે? પરિણામલક્ષી જો તૈયારી હશે તો નિશિતભાઈ, મેં એવું અનુભવ્યું છે કે ફ્રસ્ટ્રેશન બહુ થઈ જતું હોય છે. નાની વાતે જે છે એ ફ્રસ્ટ્રેટ થઈ જાય, માણસ નાસીપાસ થઈ જાય, હતાશ થઈ જાય. જો કોઈ વ્યક્તિએ હતાશા અને નિરાશા કે આ ગભરામણથી દૂર રહેવું હોય તો એનો સારો ઉપાય એ છે અને શ્રેષ્ઠ ઉપાય એ છે કે પ્રિપરેશન જે છે મેથોડિકલ હોવી જોઈએ, સિસ્ટમેટિક હોવી જોઈએ. એ તો હોવી જ જોઈએ, પણ એ પ્રિપરેશન, એ જે પ્રોસેસ જે છે ને, એ પ્રોસેસ એવા પ્રકારે કરવી જોઈએ કે એમાં ઇન્સ્ટન્ટ રિઝલ્ટની અપેક્ષા ના રાખો. ડિલેડ ગ્રેટિફિકેશન જેને આપણે કહીએ છીએ, આપણે ત્યાં કેવું છે, ઇન્સ્ટન્ટ ડોપામાઇન કિક જોઈએ. મેં આજે ઘણા લોકો વાંચતા હોય પછી કે મને યાદ તો કંઈ રહેતું નથી. એને ખબર નથી કે યાદ કરવું કોને કહેવાય. યાદ કરવું લોકોને એવું માને છે કે શબ્દશઃ તમારે પોપટની જેમ બોલી જવાનું. એ પોપટ ગાન નથી કરવાનું. પોપટ તો છે પ્રકૃતિમાં, યુપીએસસીની પોપટ નથી જોઈતા. યુપીએસસીને અધિકારી જોઈએ, કોઈ પણ સંસ્થાને અધિકારી જોઈએ જે પોતાના બળે વિચારી શકે. તમે કોન્સેપ્ટ ક્લિયર કરો. લોકો શું કરતા હોય છે, વર્બેટીમ જેને કહીએ ને, આખું ગોખી જ નાખવાનું. એને કંઈ મને યાદ નથી રહેતું. સંકલ્પના સમજવા ઉપર ભાર નથી મૂકતા. અને પછી કે અને ઇટ્સ અ કોમ્પિટિશન આફ્ટર ઓલ. અને કોમ્પિટિશનમાં તમારી તૈયારી સારી હોય પણ તમે પરીક્ષાના દિવસે તમે માંદા પડી ગયા, અથવા તો તમે પેપરમાં જે આન્સર શીટમાં જે ટિકમાર્ક કરવાનું તેમાં કંઈક આગું પાછું થઈ ગયું, અથવા કંઈક સિલી મિસ્ટેક થઈ ગઈ. માણસ છે, ભૂલ થાય. તો એક લોંગ આર્ક રાખો, એમ થોડુંક ટ્રેજેક્ટરી લાંબી રાખો અને પ્રોસેસને એન્જોય કરો. અને વેન યુ એન્જોય ધ પ્રોસેસ, હવે અઘરું છે હું બોલી રહ્યો છું બરાબર છે, મને પણ આ તબક્કાઓ સુધી આવતા મને ટાઈમ લાગ્યો છે. તો આ પ્રોસેસ એક વાર તમે એન્જોય કરતા થાઓ ને, દેન એક વસ્તુ તમે મગજમાં મૂકી શકો છો કે આ નહીં તો આ નહીં તો આ, હું ક્યાંક ને ક્યાંક તો સફળ થઈ જશે. મારી આ મહેનત જે છે એડે નહીં જાય, મને કંઈક તો મળી જ રહેશે. હું બજારમાં ઊભો તો રહી શકીશ. આ નહીં તો આ, અમે કંઈક તો હું કરી લઈશ. આ આત્મવિશ્વાસ તમારામાં આવશે. બરાબર. પણ મારે ઘણા લોકોને કે માની લીધેલી કલ્પનાઓ હોય છે, માની લીધેલી બાબતો હોય છે કે મારે યુપીએસસીમાં તો ફર્સ્ટ રેન્કથી જ આવવું છે. તો આ તો ફ્રસ્ટ્રેટ થવાનો એ તો શોર્ટકટ છે. બરાબર છે. અથવા તો મારે આ રેન્ક જ પાસ થવું છે તો મારે આ જ કરવું છે ને, એ નહીં, એ રીતનું નહીં. અવ્યવહારિક ચિંતન ના હોવું જોઈએ. રાઈટ. વ્યવહારિક હોવું જોઈએ કે હું મારું બેસ્ટ આપીશ, મને શું મળશે. આ જે બે દ્રષ્ટિકોણ છે, વોટ વિલ આઈ ગેટ, એ થિંકિંગ હટાવી દો. વોટ વિલ આઈ ડુ, મારે આ કરવાનું છે. બરાબર છે. आई विल डू माई बेस्ट. खुद ही को कर बुलंद इतना कि तकदीर से पहले खुदा बंदे से पूछे बता तेरी रजा क्या है. કે આપણી મહેનતમાં કુવત હોવું જોઈએ. પરિણામ તો આપોઆપ આવશે અને રિઝલ્ટ ઇઝ બાય પ્રોડક્ટ, ઓલવેઝ બાય પ્રોડક્ટ ઓફ યોર એફર્ટ્સ. આજે નહીં તો કાલે. મેં એવા ઘણા લોકોને જોયા છે, મારા પણ પોતાના ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હતા કે જે લોકો યુપીએસસીમાં પાસ ના થયા, જીપીએસસીમાં પાસ થયા. બરાબર છે. એવા પણ વિદ્યાર્થીઓ હતા કે જે જીપીએસસીના સોલ એમથી તૈયારી કરતા હતા પણ જીપીએસસીમાં પાસ ના થયા, પણ એ સારા નામાંકિત વકીલ છે, સારી પેઢી ચલાવે છે, સારા બેન્કર છે, રાઈટ, સારું બિઝનેસ કરે છે અને કદાચ બહુ વધારે સારું કરી રહ્યા છે. કંઈક ને કંઈક તો મળતું જ હોય છે. મહેનત ઉપર, એટલે પોતાના ઉપર અને મહેનત ઉપર ફોકસ કરો, નહીં કે શું થશે. બહુ સરસ વાત કરી સર. જી. અપાર્ટ ફ્રોમ દેટ, વ્યક્તિએ જીવંત રહેવા માટે શું કરવું જોઈએ? વ્યક્તિએ જીવંત રહેવા માટે નિશિતભાઈ
સૌથી પહેલાં તો પોતાને માન આપવું જોઈએ. આપણે પોતાની જાતને માન નથી આપતા, આપણે પોતાની જાતને અવગણીએ છીએ. તમામ ઉમ્ર औरों से मिलते रहे, आज तक हमारी नाम से मुलाकात हुई. ઘણા બધા લોકો શું કહે છે, પેલું લોશુક કહીએ છીએ ને, તો એ બાબતથી પીડિત હોય છે કે આ શું વિચારશે, આ શું વિચારશે. ક્યારેક પોતાના માટે પણ સ્વાર્થી થયા વગર વિચાર્યું, પોતાની જાતને માન આપવું. જ્યારે તમે પોતાની જાતને માન આપો છો ત્યારે તમારું જે પોતાનું જે છે અંદરનું તમારું ચરિત્ર એ ઉઘડીને બહાર આવે છે. અને જીવંત રહેવા માટે બસ એક જ માપદંડ રાખવું કે મારે સારું કરવું છે, મને ગમે અને સારું કરવું છે, અને મારે કોઈને નડવું નથી. આપોઆપ તમે જીવંત થવા લાગશો. બીજું, જીવંત થવા માટે થોડુંક આઉટડોર પણ કરવું જોઈએ. આ જે વોકિંગ મેં આપની વાત કરી, એવું કહેવાય છે કે જીવનની કોઈ પણ સમસ્યા એવી નથી કે જો તમે 1 કલાક ચાલીને આવો તો તમને સહેજ પણ માર્ક ના મળે. અચ્છા. જીવન એવી કોઈ સમસ્યા નથી. ઘણા મોટા જે ફિલોસોફર્સ થઈ ગયા છે, આર્થર શોપનહોર છે, સ્વામી વિવેકાનંદ છે, there are so many, આલ્બર્ટ કામુ છે, they used to walk daily. લિયો ટોલ્સ્ટોય રોજ સવારે, એ નાનપણ 12 વર્ષના હતા ત્યારથી રોજ સવારે ચાલે 5 વાગે, એનું નક્કી હતું. There are so many philosophers, there are so many authors, so many spiritual seekers કે they walk. અને વોકિંગ હું એને એ રીતે સ્પિરિચ્યુઅલ જર્ની પણ કહું છું. સવારે 4 વાગે સ્વામી વિવેકાનંદ તમને ચાલતા જોવા મળે. આર્થર શોપનહોર સવારે 4:30-5 વાગે તમને ચાલતા જોવા મળે. કોઈ જ ના હોય બગીચામાં. એટલે થોડુંક આઉટડોર, અગેન મેં વિષયાંતર કર્યું, પણ થોડુંક આઉટડોર પણ રાખવું. રૂમમાં બેસીને જીવંતતા ઘણી વખત નથી હોતી. બરાબર છે. અને પોતાની જાતને માન આપો. પોતાની જાતને માન આપશો તો ખબર પડશે કે મારા મનની ઈચ્છા શું છે, હું શું કરવા માગું છું. આપણે ઘણી વખત શું છે કે ક્યાંક ગોઠવાઈ જવા માટે માયલાને મારી નાખીએ છીએ. સાચી. તો બેડ ઓફ પ્રોક્રસ્ટિસ કહેવાય છે કે એ બેડ ઓફ પ્રોક્રસ્ટિસ પ્રમાણે આપણે જીવતા હોઈએ છીએ. એટલે કે પલંગ નાનું છે તો મારા પગ કાપી દેવા. બહુ સરસ સર. એક પ્રશ્ન છે, પછી રેપિડ ફાયર રાઉન્ડ આપણે શરૂ કરીએ છીએ. હાર્ડલી 6-7 પ્રશ્નો હશે. એનો ટૂંકમાં પ્રશ્ન અને ટૂંકમાં જવાબ છે. પણ એક પ્રશ્ન એવો છે કે સફળતાએ આપને શું આપ્યું અને સંઘર્ષે તમારી પાસેથી શું કહેવડાવ્યું? સફળતાએ મને આપ્યું છે એ અનુભવ જ છે. અનુભવ જ મને આપ્યું છે. બાકી બધી વસ્તુઓ તો ગૌણ છે. અને સંઘર્ષે મને શું શીખવાડ્યું છે? સંઘર્ષે મને શીખવાડ્યું છે કે બીજો સંઘર્ષ પણ આવશે. એક રેપિડ ફાયર રાઉન્ડ છે, પછી આપણે શો સમાપ્ત કરીએ. એક પુસ્તક કયું? ધ બુક ઓફ મિર્દાત. એક કવિતા? એકલો જાને રહે. એક આદર્શ અધિકારી? શ્રીધરન સર. એક એવી આદત જેણે જીવન બદલ્યું? વાંચન. સફળતા એક શબ્દમાં? હેપીનેસ. અસફળતા એક શબ્દમાં? રિગ્રેટ. તમારી આખી જીવન યાત્રાની જો કવિતાનું એક શીર્ષક આપવું હોય તો એ શું આપશો આપ? તિતિક્ષા. અંતમાં સંદેશ આપનો છે, પણ આપ જે અત્યારે એન્ટી કરપ્શન બ્યુરોમાં જોઈન્ટ ડાયરેક્ટર તરીકે છો, કાર્યરત છો, આટલી મોટી જવાબદારી સંભાળી રહ્યા છો, ઘણા બધા ભ્રષ્ટાચારના કિસ્સાઓ પણ આસપાસ આપણા સમાજમાં જોવા મળતા હોય છે, તો એ સંદેશ આપ દર્શકોને આપો. યુવા જે સિવિલ સર્વિસ એસ્પાયરન્ટ્સ છે, યુપીએસસી એસ્પાયરન્ટ્સ છે, એમને શું કહેશો? સૌથી પહેલાં ભ્રષ્ટાચારની બાબતમાં, ભ્રષ્ટાચાર જે છે એ આખા સમાજ માટે પ્રશ્ન છે. એન્ટી કરપ્શન બ્યુરો જે તંત્ર છે એ એની રીતે સંનિષ્ઠ પ્રયાસ કરે છે, પણ સમાજ પણ લોકો પણ આગળ આવે.
અમારો 1064 નંબર છે 1064. ક્યાંય પણ એવું લાગે કે કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રીતે નાણાંની માગણી કરી રહ્યો છે, જે કાયદેસરનું કામ કરવાનું છે એના માટે ઇલીગલ ગ્રેટિફિકેશનની માગણી થઈ રહી છે, તો 1064 ઉપર અમને આપ જાણ કરી શકો એમ છો. અને 1064 ઉપર જે કોલ આવે છે એની ગુપ્તતા જળવાતી હોય છે અને બધા કોલ રેકોર્ડ પણ થતા હોય છે અને એના આધારે જ અમે કેસ કરતા હોઈએ છીએ. ડ્યુ ડિલિજન્સ, ડ્યુ વેરિફિકેશન, ડ્યુ પ્રિપરેશન, પ્રોપર ગ્રાઉન્ડ વર્ક કર્યા બાદ જ અમે કેસ કરતા હોઈએ છીએ. બરાબર. એટલે ઘણી વખત એવું પણ થાય કે ક્યારેક કોઈ માણસ જે છે અલગ હેતુથી ફોન કરતા હોય અમને, એ નકારાત્મક ઉદ્દેશ્ય હોય, ખોટી માહિતી માટે, પણ અમે વેરીફાઈ કર્યા પછી જ કરતા હોઈએ છીએ. બરાબર છે. કારણ કે આ બહુ એક મોટી જવાબદારીવાળું કામ છે. બિલકુલ. પણ લોકો આગળ આવે ટૂંકમાં, અને એમની આઈડેન્ટિટી ગુપ્ત રહેતી હોય છે અને એ વાત ક્યાંય લીક થતી હોતી નથી, એટલો અમારા ઉપર ભરોસો રાખે, 1064 ઉપર કોલ કરે, એમાં અમને સહકાર આપે અને નો ટોલરન્સ, ઝીરો ટોલરન્સ. આ દરેક વ્યક્તિએ નક્કી કરવાનું છે કે હું આ નહીં ચલાવું. તો બસ એ જ અભિગમ આપણે દરેક નાગરિક તરીકે અપનાવવો જોઈએ. બીજું આપે કહ્યું યુવાનો માટે, ખાસ કરીને જે યુવાનો સિવિલ સર્વિસીસ એક્ઝામિનેશનની તૈયારી કરે છે, તમે સારામાં સારી તૈયારી કરો, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બુક્સ વાંચો, નોટ્સ તમારા પોતાના બનાવો. અને નોટ્સ જે છે એ નોટ્સ બીજા કોઈની પાસેથી કદાચ લાવ્યા હોઈએ તો જોઈને મૂકી દેવાના, પણ નોટ્સ અલ્ટિમેટલી તમારે હેન્ડ રિટન લોંગ હેન્ડમાં હોવા જોઈએ. એ તમને ઉપયોગી થશે. અને તમે પ્રોસેસ ઉપર ભરોસો રાખો, તમે તમારી મહેનત ઉપર ભરોસો રાખો. ગોખવા ઉપર ભાર મૂકવા કરતાં જે ફેક્ટ્સ છે એને મગજમાં મૂકો, બરાબર છે, પણ ઓપિનિયન અને એનાલિસિસ તમારું પોતાનું હોવું જોઈએ. એના માટે એડિટોરિયલ્સ વાંચો, એના માટે બુક્સ વાંચો, રેફરન્સ બુક્સ વધારે વાંચો, ગાઈડ બુક્સ વાંચો પણ ઓછા વાંચો. અને રીડિંગ ઇઝ ધ ઓનલી વે. લોકો ઘણી બધી વાતો કરતા હશે કે આમ કરીએ આમ કરીએ, દેર ઇઝ નો શોર્ટકટ ટુ સક્સેસ. એક રેલવે સ્ટેશનમાં ક્યાંક લખ્યું હતું કે જે લોકો શોર્ટકટ વાપરતા હોય છે એના માટે, જેન્ટલમેન ડોન્ટ ટેક શોર્ટકટ, ઇટ વિલ કટ યુ શોર્ટ. તો ઇટ વિલ કટ યુ શોર્ટ, ડોન્ટ ગો ફોર શોર્ટકટ. જે લોંગેસ્ટ હાર્ડેસ્ટ પાથ છે એને પકડી રાખો અને પોતાની જાત ઉપર ભરોસો રાખો. આજે નહીં તો આવતીકાલે સફળતા ક્યાંક ને ક્યાંક મળશે અને મળશે જ. આ એક અફર નિયમ છે. સો થેન્ક યુ સર. આપે વાતોની વિન્ડો પોડકાસ્ટમાં આટલી વ્યસ્તતા વચ્ચે પણ અમારી સાથે સમય ગાળ્યો અને આટલી રસપ્રદ ચર્ચા કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર. અને અમને આશા છે કે જે ખાસ કરીને યુપીએસસી સિવિલ એસ્પિરન્ટ્સ છે, જે લોકો સિવિલ સર્વિસમાં આવવા માગે છે, એ લોકોને આ તમે જે વાત કરી છે એનાથી ખૂબ જ પ્રભાવિત થશે, ઇન્સ્પાયર થશે. અને બીજી વાત, જે તમે જે લેખનની વાત કરી, એ લેખનથી થોડા ઘણા યુવાનો અથવા તો ઘણા બધા વ્યક્તિઓ એ કંઈક ને કંઈક નાનકડો પ્રયાસ કરીને આગળ ને આગળ ધીરે ધીરે વધતા જશે. તો ફરીથી વન્સ અગેન થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, તો આ હતા જોઈન્ટ ડાયરેક્ટર એન્ટી કરપ્શન બ્યુરો દીપક મેઘાણી સાહેબ, કે જેમણે તમામ પાસાઓ પર ખૂબ જ મહત્ત્વની વાત કરી, એમની સફળતાની વાત કરી, એમની નિષ્ફળતાની વાત કરી, એમની સંઘર્ષ ગાથાની વાત કરી, પણ એ સંઘર્ષને પણ તમે સાધના તરીકે કેવી રીતે ગણી શકો એની પણ એમને ખૂબ જ મહત્ત્વપૂર્ણ વાત કરી. અંતમાં બે પંક્તિઓ સાથે હું આ મારી વાતને પૂરી કરીશ કે જે એમને લાગુ પડે છે કે મંઝિલેं उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है, मंजिलें उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है, सिर्फ पंख होने से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. આ વિચાર સાથે અત્યારે બસ આટલું જ. આવતા શનિવારે ફરીથી એક નવા મહેમાન સાથે ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.